नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 195। सिद्ध भगवान पाप में मानता नहीं, शू आ कथन सत्य है? ना, सिद्ध भगवान पाप में मानता नहीं आ कथन असत्य है। एनो अर्थ ए थयो के सिद्ध भगवान पाप में माने छे। मानवू ए श्रद्धा गुणनु परिणमन छे, जेम जाणवू ए ज्ञान गुणनु परिणमन छे, लीनता ए चारित्र गुणनु परिणमन छे, वेदन ए सुख गुणनु परिणमन छे, एवी ज रीते मानवू ए श्रद्धा गुणनु परिणमन छे। એટલે આપણે કોઈ પણ પદાર્થના વિશે જે કંઈ પણ માનીએ છીએ એ શ્રદ્ધા આપણી એ સમયે એ રૂપે પરિણમી છે, જે દરેક સમયે અલગ અલગ પર્યાય રૂપે પરિણમતા અલગ અલગ વસ્તુઓને દરેક સમયે અલગ અલગ રૂપે માને છે। એ ધારા રૂપે પણ ટકી શકે અને બદલાવ રૂપે પણ થઈ શકે, પણ એમાં બદલાવ પર્યાય છે એટલે નિરંતર બદલાવ આવે છે। અને સિદ્ધ ભગવાન સમ્યક દ્રષ્ટિ છે। સમ્યક દર્શન એ મોક્ષનો માર્ગ છે, પણ એ માર્ગ એવો છે કે મોક્ષ પ્રાપ્ત થયા પછી પણ એ માર્ગ ટકીને રહે છે, જેની આપણે પહેલા ચર્ચા કરેલી કે બધા સાધનો સાધ્યની પ્રાપ્તિ થયા પછી છૂટી જતા નથી। જેવી રીતે મુંબઈથી દિલ્હી જવું હોય ને દિલ્હી પહોંચ્યા પછી ટ્રેન છૂટે તો દિલ્હી આવે, જો ટ્રેનમાં બેઠા રહે તો પાછું દિલ્હીથી મુંબઈ આવી જાય। એટલે જે સાધન છે સાધન છોડવું જરૂરી છે સાધ્યની પ્રાપ્તિ માટે। तो एवी रीते सम्यक दर्शन ने मोक्षनो मार्ग कीधो छे, मोक्षनु साधन कीधुं छे। तो ए साधन पण मोक्ष प्रगट थया पछी सिद्ध दशा प्रगट थया पछी छूटी जवुं जोईए, केम के एना छूट्या वगर तो के मोक्ष मळे नहीं। तो के एवुं नथी, बधा साधनो साध्यनी प्राप्ति थया पछी छूटता नथी। अने एनुं एक दृष्टांत लीधेलुं के आंबाना झाड़ पर केरीनुं फळ पाके छे, तो ए केरी सुधी केरीनुं फळ जे आपणे मळे एनुं जे मूळ आधार कोण छे, तो के एनुं पेला बीज रोप्युं, पछी एमांथी अंकुर फूट्यो अने पछी झाड़ उग्युं, એટલે झाड़ उगता पछी एवी रीते डाळीओ फूल अने फळ। तो आ जे थड़ जे छे जे वृक्ष, ए वृक्ष अने एक केरीनुं फळ। तो आंबानुं वृक्ष ए साधन छे अने केरीनुं फळ ए साध्य छे। केरी पाक्या पछी ए आंबानुं जे फળ છે કે ઝાડ છે એ નષ્ટ થઈ જતું નથી। સાધન તો છે પણ સાધન સાધ્યની પ્રાપ્તિ થયા પછી નષ્ટ થાય એવું નથી, ઉલટું એ સાધનની મહિમા વધી જાય છે। કારણ કે પહેલા તો ખબર જ નથી કે આ આંબાનું ઝાડ એ આપણને કઈ કામમાં આવશે ને આવશે એ વિચાર્યું પણ હતું, પણ એ બુદ્ધિના સ્તરે હતું। પણ જે જ્યારે આંબાનું ફળ પાક્યું ને એનો સ્વાદ ચાખ્યો ત્યારે આ આંબાના વૃક્ષ કેરીના ફળને ચાખ્યું અને પછી આ આંબાના વૃક્ષની મહિમા આવી। તો એવી રીતે મોક્ષ પ્રગટ થયા પછી ખરી સમ્યક દર્શનની મહિમા આવે છે કે આ સમ્યક દર્શનના બળ પર હું અહીંયા પહોંચ્યો છું। સમ્યક દર્શન જે છે એ સમ્યક દર્શન સિદ્ધ ભગવાનને પણ છે। હવે જો સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન હોય તો સિદ્ધ ભગવાનને તત્વની શ્રદ્ધા હોય કે ન હોય કે હોય, કારણ કે સમ્યક દર્શનની પરિભાષા જે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ। जो तत्वनी श्रद्धा हो तो तत्व केटला छे? तो तत्व 7 छे, जीव अजीव आश्रव बंध संवर निर्जना ने मोक्ष। अने आश्रव तत्व अने बंध तत्वना ते बे पेटा भेद छे, पुण्य आश्रव ने पापाश्रव, पुण्य बंध अने पाप बंध। एवी रीते आश्रवना बे, पुण्याश्रव पापाश्रव, अने बंधमां बे भेद, पुण्य बंध अने पाप बंध। तो ए रीते 7 तत्वना 4 आ रीते आश्रवना 2 भेद थता 9 भेद थई जाय छे। एने पुण्य पाप ने अलग करीने जोड़ीए तो
તો હવે 7 તત્વોમાં સિદ્ધ ભગવાન માને છે તો પુણ્ય અને પાપમાં પણ માને, કારણ કે પુણ્ય અને પાપ પણ 7 તત્વોની અંદર ગર્ભિત છે. એટલે સિદ્ધ ભગવાન પુણ્યમાં પણ માને છે, પાપમાં પણ માને છે, આશ્રય બંધમાં પણ માને છે અને સંવન ઈજરા મોક્ષમાં પણ માને છે. 9 તત્વની સિદ્ધ ભગવાનને શ્રદ્ધા છે. આ માનવું જે છે એ માનવારૂપ પરિણમન નિગોદિયા જીવને પણ હોય છે, અને કારણ કે શ્રદ્ધા નામના ગુણનું પરિણમન છે અને એના દુઃખનું જે કારણ બને છે આ જ્ઞાન તો ઘણું અલ્પ છે. એમ અત્યારે આપણને ઘણા વિષયોનું જ્ઞાન છે અને એ વિષયોના અંદર પોતાની ઈચ્છાનુરૂપ પરિણમન જે થાય છે એ જે દુઃખ છે એના કરતા નિગોદના જીવને આવું બધું દુઃખ નથી. તો જેમ કે અહીંયા આપણને એટલું વિશેષ જ્ઞાન થયું કે આ શરીર મારું છે, આ શરીરથી જે ઉત્પન્ન થયું એ આ પુત્ર મારો છે, આ શરીર જેનાથી ઉત્પન્ન થયું છે આ માતા પિતા મારા છે, આ ભાઈ બહેન મારા છે, આ પત્ની મારી છે, જ્ઞાન થયું. હવે એમાં મને કોઈને બીમારી આવે તો હવે એ ઈચ્છા થઈ કે ક્યારે એને સારું થાય. તો એ જે ઈચ્છા સંબંધી જે દુઃખ છે ને એવું દુઃખ નિગોદિયા જીવને તો છે કે આમ થાય ને આમ થાય ને, કારણ કે એટલું જ્ઞાન જ નથી કે એ વિચારોમાં પડે, ઊંડા વિચારોમાં. એને એકત્વ છે, શ્રદ્ધા ગુણનું જે મિથ્યા પરિણમન છે એ ત્યાં પણ વર્તે છે. એટલે કે જે શરીર એ ધારણ કરે છે એ શરીરમાં સહેજે એને એકત્વ થઈ જાય છે. અને અનંત, અને ખાસ એ કે અનંત પૂતગલ પરમાણુનો પિંડ એવું જે એક શરીર, અને એ એવું એક જ શરીર છે, અનંત પરમાણુઓ અનંત છે અને શરીર એક છે એવું જે તન્મૂળનું શરીર. અત્યારે એમ કહેવામાં આવે કે આ એક રૂમના અંદર 2 વ્યક્તિએ એક સાથે રહેવાનું છે અને જેની એકબીજા સાથે કોઈ ઓળખાણ નથી. તો એક રૂમના અંદર 2 જણાને જો શેર કરવું પડે તો પણ તકલીફ પડે છે, કારણ કે એમ લાગે છે કે મારી સ્વતંત્રતા અને સ્વાધીનતા ખંડિત થઈ ગઈ, મારી વિચારધારા અલગ, એની વિચારધારા અલગ, અને બંને એક રૂમમાં કેવી રીતે રહીએ. હવે આ તો એક આ રૂમમાં કે જેની સાથે એક ક્ષેત્રાવકાશ સંબંધ નથી એવા રૂમની વાત કરી, પણ જેની સાથે એક ક્ષેત્રાવકાશ સંબંધ છે એવું શરીર એ પણ એક આત્માનું ઘર છે, રૂમ છે જેમાં આત્મા રહે છે. અને એ રૂમને શેર કરવા વાળા 2, 5, 10 નહીં પણ અનંત આત્માઓ, અને એ અનંત આત્માઓ એમાં માલિકીપણું કરે કે આ મારું અને આ હું. બીજો આત્મા પણ એમ કે આ જ હું, ત્રીજો આત્મા પણ એમ કે આ હું, ચોથો આત્મા પણ એમ માને કે આ હું. આવી રીતે અનંત આત્માઓ એમ માને કે આ જ હું. અને તેમ છતાંય પાછું એક શ્વાસોશ્વાસના કાળમાં 18 વખત તો એને ગ્રહણ કરે ને છોડે, ગ્રહણ કરે ને છોડે, આવી સ્થિતિ એને છોડવું પડે છે પાછું. અહીંયા તે માનો એને 2 ને રહેવું પડે ને લાંબો કાળ રહેતા હોય તો વાંધો નથી, આ તો ગ્રહણ કરે છે ને પાછું છૂટે છે. છોડવાનું જે દુઃખ છે એ વધારે છે. જન્મ મરણનું દુઃખ વિશેષ છે. અને ત્યાં પણ ખાલી જન્મ મરણ જે ફિઝિકલ થઈ રહ્યા છે નહીં, પણ માન્યતાના કે હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો અને હું મર્યો. દેહ તો એ જ હોય, એ જ દેહ. એ જ દેહનો અર્થ એમ નથી કે એનું એ દેહ ક્યાંય પણ હોય, પણ કંદમૂળનો એક માનો કે સાધારણ વનસ્પતિ કાયિક જે નિગોદની પર્યાય છે એ નિગોદની પર્યાયમાં જન્મે. અહીંયા એક બટાટું છે, અહીંયા એક બટાટું છે, અહીંથી મરીને આ બટાટામાં પણ જન્મ. જરૂરી નથી કે એના બટાટામાં જન્મ, પણ એની જે યૌની, એની જે ગતિ, એની જે ઇન્દ્રિય, એનું જે આયુષ્ય એ બધું એક સરખું જોયું ત્યાં. પછી શરીરનો નાશ પણ થઈ જાય. મારો બટાટાનો નાશ થઈ ગયો, બટાટા એના સુકાઈ ગયા કે કપાઈ ગયા કે એ રીતે કરીને ગરમ થઈ ગયા, પણ એના નથી બીજી જગ્યાએ જન્મ થાય છે, નવા બટાટા તો ઉગે જ છે. આ તો પ્રત્યક્ષ દેખાય એવું દ્રષ્ટાંત છે. બાકી તો સાધારણ વનસ્પતિ કઈક જીવો તો 3 લોકમાં બધે થાકી ધરે છે. અને ઉંમર એટલી જ હોય છે બધાનું. 4 વસ્તુ એક સમાન હોય. શરીર એક જ 4 એને, હવે અનંતે અનંત જીવને એક જ શરીર, અનંતે અનંત જીવને એક જ ઇન્દ્રિય. જેમ આપણે કહીએ ને કે જે આંખથી હું જોઉં છું એ જ આંખથી તમારા આત્માને જોવાનું, એ જ આંખથી તમારા આત્માને જોવાનું હોય તો કેવું લાગે કે એ આંખ એક, એ રીતે આંખ નથી પણ એક જ ઇન્દ્રિય છે, સ્પર્શ ઇન્દ્રિય.
તો જે ઇન્દ્રિયથી એ સ્પર્શને જાણે છે, બીજો જીવ પણ એ જ ઇન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન કરે છે, ત્રીજો પણ એ જ ઇન્દ્રિયથી જ્ઞાન કરે છે. અને ત્રીજું એટલે શરીર, ઇન્દ્રિય, આયુષ્યત્ર બધા અનંત અનંત જીવનું એક સમાન. અને શ્વાસોશ્વાસ, અહીંયા તો મારો શ્વાસોશ્વાસ અલગ છે, તમારો શ્વાસોશ્વાસ અલગ છે. સાથે અનંત અનંત જીવ, કારણ કે શરીર એક છે તો શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ પણ એક જ હોય, પણ એ ક્રિયા એક હોવા છતાં કે દરેક જીવની એ સ્વતંત્ર સ્વતંત્ર એટલે એમ કહેવાય કે એ આ મારું આયુષ્ય એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ છે, તો એ જીવ જેમ માને છે તો બીજો જીવ પણ એમ જ માને છે. તો એમ જોતા તો એ દરેકનું ઇન્ડિવિજ્યુઅલ જ થઈ ગયું પોતાનું, માન્યતાની દ્રષ્ટિએ તો પોતાનું સ્વતંત્ર માને. અને આ માન્યતા સંબંધિત દુઃખ છે. કે આ વસ્તુ આપણા બ્લડમાં પણ બ્લડમાં, માંસમાં, હાડકામાં હોય. એટલા માટે તો આપણે એક વાર ચર્ચા કરી છે કે તમે બટાટું પડ્યું હોય અને ગાય હોય તો બટાટામાં તો અનંત જીવ છે, ગાયમાં એક પંચેન્દ્રિય જીવ છે, એના અંદર બીજા અનંત નિગોદિયા જીવો પણ છે. ત્રસ જીવો તો છે જ પાછા બીજા, પંચેન્દ્રિય સિવાયના બીજા ત્રસ જીવો છે. માન્યતા સંબંધી કે જ્યાં સુધી એમ માને છે કે આ હું છું ને મારું છે, એ માન્યતા ત્યાં પણ એને નિગુણની પર્યાયમાં પણ છે. એ જ્ઞાન અલ્પ છે. સ્પર્શેન્દ્રિયથી એને ઠંડાપણાનું જ્ઞાન થયું, ફ્રીજમાં મૂક્યા તો એને ઠંડાનું જ્ઞાન થઈ રહ્યું છે, ઠંડુ છે. અને ઠંડાના જ્ઞાનમાં એને હું આ ઠંડાપણું ભોગવું છું, આ હું ભોગવું છું એવું લાગે છે. આ શરીરના અંદર સ્પર્શ થઈ રહ્યો છે, ઠંડક શરીરને લાગે છે અને હું એનાથી જુદો છું એમ નહીં, હું આ ઠંડાપણાને ભોગવનારો છું. અને આ દુનિયાના અંદર આપણે અત્યારે પણ આ સ્થિતિમાં પણ જે માનો દુકાન પર બેસીને પણ જે લેવડ દેવડ કરીએ છીએ વસ્તુઓની, તો પૈસાની લેવડ દેવડ એ બધી માન્યતાની જ લેવડ દેવડ છે. બધે માન્યતા જ છે. ભગવાનને પણ માન્યતા છે, નિગોદિયાને પણ માન્યતા છે, ને આપણે પણ માન્યતા છે. એક ભાઈનું ઘરમાં આગ લાગી, દોડતા બહાર આવ્યા, રડવા લાગ્યા, અરે મારું ઘર બળી ગયું, બહુ દુઃખી થતા હતા. એટલે પાડોશી આવે તો શું થયું, કે જોઈને આ શું થયું પૂછો છો, આગ લાગી છે, મારું હતું બધું લૂંટાઈ ગયું. કે અંકલ તમે ચિંતા નહીં કરો, ગઈકાલે મેં તમારા છોકરાને એક ભાઈ સાથે વાત કરતા જોયો હતો અને એને સોદો કરી નાખ્યો છે ઘરનો, પૈસા તમારા દીકરાના હાથમાં આવી ગયા છે, બધું ચિંતા નહીં કરો. એક પળમાં બધા આંસુ સુખાઈ ગયા, શાંત થઈ ગયા. મારું નથી, બળી તો રહ્યું જ છે, હજી ઘર ગયા છે. વસ્તુ સ્થિતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યું, ખાલી માન્યતા પલટો આવી ગયો કે હવે મારું નથી, બળી તો રહ્યું છે. ત્યાં દીકરો આવ્યો કે શું થયું પપ્પા, કે આ જો કે ઘર બળી ગયું, કારણ કે મને વાત કરી આ ભાઈ કે સોદો થઈ ગયો છે. સોદો થઈ ગયો તો પણ છેલ્લી ઘડી અટકી ગયો, એટલે વેચાણું નથી કે ચાલો મારું ઘર આજે એ જ ઘર છે, એ જ ઘર છે, એ જ માણસ છે, ખાલી પર્યાય પલટાઈ ગઈ, પર્યાય પલટાણી છે, એ નથી, બસ એ પર્યાય પલટાણી છે. બધું એનું એ છે, પર્યાય એની એ નથી. પેલા એવી પર્યાય હતી કે આ મારું છે, પછી એવી પર્યાય થઈ કે આ મારું નથી, અને પાછી એવી પર્યાય થઈ કે આ મારું છે. માન્યતાનું સુખ અને માન્યતાનું દુઃખ છે. પણ એમાં કે જેવું છે એવું માને તો એમાં કશું જ ખોટું નથી. કે આ બળી રહ્યું છે એમ માને તો કઈ ખોટું નથી. બળી રહ્યું છે વાત સાચી છે, ભગવાન પણ માને છે કે આ બળી રહ્યું છે, કારણ કે આ મારું બળી રહ્યું છે એમ નથી, કારણ કે એનાથી ભેદ જ્ઞાન છે.
અને આ ભેદ જ્ઞાનનો અભ્યાસ પહેલેથી કરેલો હોય તો એ ઘટનાના કાળે એ સહજ રૂપે લેવાય છે. એ સમયે નવો શરૂ નથી થતો કે આ મારું નથી. સિદ્ધ ભગવાન પાપમાં માને છે અને જે વસ્તુમાં તમે માનતા હો એ વસ્તુનો અર્થ એમ નથી કે તમારે એ રૂપે પ્રવર્તવું જરૂરી છે. એમ કહેવામાં આવે કે આ ગુંડો છે, તમને એના પર વિશ્વાસ છે? વિશ્વાસ છે કે આ કોઈને છોડે નહીં એવો વિશ્વાસ? વિશ્વાસ તો હોય કોઈ પણ પ્રકારનો. વિશ્વાસનો અર્થ એમ નથી કે ઝેર છે તો ઝેરમાં એ શ્રદ્ધા તો કરવાની છે, ઝેરની પણ શ્રદ્ધા કરવાની છે કે આ ઝેર કોઈ જો પીવે તો મરી જાય. એ શ્રદ્ધા કરવામાં કઈ ખોટું નથી. ત્રીજા માળેથી નીચે પડે તો મરી જાય એવી શ્રદ્ધા કરવાની છે પણ પડવાનું નથી. સિદ્ધ ભગવાન પાપની શ્રદ્ધા તો કરે છે કે પાપના ફળમાં આવા દુઃખો ભોગવવા પડે છે, શ્રદ્ધા તો કરે છે પણ પાપ નથી કરતા, એ રૂપે પ્રવર્તતા નથી. બરોબર. વસ્તુ સ્વરૂપ જેમ હોય એમ જાણવું અને જેમ જાણ્યું એમ માનવું, અને જેમ માનો છો પછી એવા રૂપે પ્રવર્તવાનો અર્થ એ કે એનાથી દૂર રહેવું. પ્રવર્તવાનો અર્થ એવું નથી કે હંમેશા નજીક જ જવું, કે જાણ્યું કે આ ખાડો છે અને માન્યું કે આ ખાડો છે અને પછી એનાથી દૂર ચાલ્યા તો એ પ્રવર્ત્યું છે, એવું નથી પછી એમાં પડ્યા. એટલે સત્યને જાણવાને સત્યને માનવાથી દૂર ન ભાગવું જોઈએ. રસ્તા ઉપર જતા હોય ને કોઈ અર્ધનગ્ન એવી રીતે કોઈ મહિલાનું પોસ્ટર હોય તો શું કરવું? કે જેમ છે એમ જાણવું, અને વસ્તુસ્થિતિ જેમ છે એમ જાણવી, જેમ છે એમ માનવું. જાણવા ને માનવામાં તો વાંધો નથી, એ રૂપે રાગદ્વેષ રૂપે પ્રવર્તવું ને મારા ને સુખ બુદ્ધિ રૂપે પરિણમવું, ત્યાં કર્મબંધન છે, ત્યાં દુઃખ છે. અને અત્યારે અભ્યાસ તો આવી રીતે જ પેલા કરવાનો છે કે આ મારા નજરની સામે કોઈ આ પાપ કરે છે તો એ પાપને મારા કેવી રીતે જોવા, હું આંખ બંધ કરી દઉં છું, કેવી રીતે જોવા પાપ. પણ અભ્યાસ પ્રેક્ટિસ તો એ જ કરવી પડશે કે કેવળ જ્ઞાનમાં જયારે 3 લોક ને 3 કાળના બધા પાપ જયારે જણાતા હશે ત્યારે જયારે જ્ઞાતાપણું રહે છે તો એ જ્ઞાતાપણાનો અભ્યાસ તો અત્યારથી શરૂ કરવાનો છે. ત્યારે 3 લોક ને 3 કાળ જણાય છે તો એનો જ્ઞાતા રહે છે. અત્યારે મને જે જણાય હું અત્યારે એનો જ્ઞાતા રહું. જોર શું જણાય છે એના ઉપર નથી, જોર જ્ઞાતાપણા ઉપર છે. શું જણાવવું એ તો સામેની વસ્તુ થઈ ગઈ, એ ઓબ્જેક્ટ થઈ ગયા, અને જ્ઞાતા રહેવું એ અહીંયા સબ્જેક્ટ નું કાર્ય થયું, એ મારું કામ થયું. એવી જ રીતે કે માનો કોઈ પાસે 1 લાખ છે, કોઈ પાસે 1 કરોડ છે, તો 1 લાખ ને 1 કરોડ નું મહત્વ નથી, પણ એના અંદર હવે મારા પણ ન હોવું મહત્વ એનું છે, કારણ કે એ તો ઓબ્જેક્ટ માં ગયું. અને અહીંયા મારા અંદર છે ખાલી મારા પણ ન કરવું એ મારા હાથમાં છે. મારા પણ એમાંથી જ છોડવાનું છે કે જે વસ્તુ, 2 વસ્તુ છે, એક તો જેના અંદર મારાપણું થયેલું છે એ વસ્તુ મારી નથી, અને જેમાં મારાપણું અત્યારે નથી એ વસ્તુ ક્યારેય મારી થઈ શકતી પણ નથી. કોઈની પાસે માનો એક દોરા માત્રનો પણ પરિગ્રહ ન હોય કે મારી પાસે કઈ નથી, તો મારાપણું છોડવાનું કઈ રહ્યું નહીં. અંદરમાં માન્યતામાં એ પડેલું છે કે આ બધી વસ્તુઓ જે છે એ મારી હતી અને મેં છોડી દીધી છે. છૂટી નથી, ભલે છોડી દીધી પણ મારી વસ્તુ મેં છોડી દીધી છે. સમયસારમાં કહ્યું છે કે વસ્તુ મારી છે અને હું એને છોડું છું એનું નામ જ મિથ્યાત્વ છે. અને વસ્તુ આ અહીંયા છે અને તમે એનો ત્યાગ ખરેખર કરવા માંગો છો તો વસ્તુને છોડવાની જરૂર જ નથી. આ વસ્તુ મારી નથી એમ જાણવું, એવું જાણવા વાળું જે જ્ઞાન છે એ જ્ઞાનનું નામ જ એનો ત્યાગ છે. કેમ કે ત્યાગ રૂપે તો છે જ, એ સમયે ત્યાગ રૂપે છે, ખાલી બસ ગ્રહણ નથી. અને એવી જે જાણવું માનવું એ જ એનો ત્યાગ છે.
ત્યાગનો મતલબ તો એ થઈ ગયો કે શ્રદ્ધા ગુણનું પરિણામ ત્યાગ એ ચારિત્ર ગુણની પર્યાય છે, પણ એનો જે મૂળ આધાર છે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. એના વગર ત્યાગ, કારણ કે નહીં તો ત્યાં પણ એ વિકલ્પ વધે છે. ત્યાગના ફળમાં તો નિર્વિકલ્પ થાય. હવે અહીંયા એમ માન્યું કે આ વસ્તુ મારી છે, હું આને છોડું છું, તો મારી વસ્તુને છોડવાનું દુઃખ તો કેવું થાય છે? ચારિત્ર ગુણની પર્યાય તો આટલી ફિઝિકલ થઈ ગઈ. ચારિત્ર ગુણની પર્યાય ફિઝિકલ નહીં, એ સંબંધી રાગ છૂટી જવો એ જ ચારિત્ર ગુણની પર્યાય તો બે વસ્તુ છે. એક તો એ કે એક એનું મારાપણું છૂટવું. શ્રદ્ધા ગુણની પર્યાયમાં મારાપણું છૂટે છે તો જ ચારિત્રમાં અને તો જ ચારિત્રમાં આવશે, તો જ એના સંબંધી વિકલ્પ છૂટશે. તો આનું ડેફિનેશન તો આ જ થઈ ગયું કે ચારિત્ર ગુણની પર્યાય કરતા શ્રદ્ધા ગુણની પર્યાય મહત્વની છે. મહત્વ એ જ એનો મૂળ આધાર છે. ત્યાગ એ જે વસ્તુ છે એ શ્રદ્ધા ગુણમાં વધારે કામ કરે છે. ચારિત્ર કરતા અને ત્યાં વિકલ્પો ટકીને રહે છે. વિકલ્પો ટકી એ જ તો મહત્વ છે. શ્રદ્ધામાં એક પિતા છે અને એના છોકરાએ એના પિતાને કીધું કે પપ્પા કે મારે આ ઘર મને નાનું પડે છે, મારે હવે જુદું થઈ જવું છે, હું મારી પત્ની બીજા નવા ઘરે જવાના છીએ, મોટું ઘર ખરીદ્યું છે. બેટા કે તું નહીં જા, મેં તને મારા ગળે લગાડીને રાખ્યો છે નાનપણથી, તું આવી રીતે એકલો કેવી રીતે રહીશ? કે ના કરતા મારા એ ઘર નાનું જ પડે છે. કે સારું, એ ઘર મોટું ખરીદ્યું હોય ને તો હું ક્યાં આવીશ રહેવા માટે? આ ઘર નાનું કરતું હોય ને મોટું ઘર કે ખરીદ્યું હોય તો મોટા ઘરે હું આવીશ. કે ના પપ્પા, એ ઘર ઘણું નાનું છે. કે હવે તું એક શબ્દ બોલશો નહીં, હું સમજી ગયો છું કે તારે મારાથી જુદું થવું છે, એમ કહી દે, જુદું થઈ જાય. હવે ખબર પડી જાય આ દીકરો મારો નથી. પણ કે છે કે પ્રોબ્લેમ તને જ થવાનો છે. રાતના 2-3 વાગે તું પાછો આવતો તો ચિંતા મને થતી, તારી પત્નીને નથી થતી. મારા માટે તો ટેન્શન ગયું છે. જ્યાં જતો રહે. હું હતો તો તમારા પતિ પત્નીના ઝઘડા ઓછા થતો. પત્ની કેવી કે પપ્પા સાંભળ્યું છે, ધીરે બોલો એમ કરીને તમારે જલ્દી બંધ થઈ જવું હતા. એકલા ઝઘડતું. પણ એ જતા રહે છે, રાત્રે 2 વાગે છે, ફોન કરે છે છોકરાના ઘરે, એની પત્ની આવ્યો કે નહીં. એ જે વિકલ્પ કહેવાનો મતલબ છે, એ વિકલ્પ છે. હવે મારો તો રહ્યો નથી, પણ મારો રહ્યો નહીં તેમ છતાં એ વિકલ્પ કેમ થાય છે? એ ચારિત્રની નબળાઈ છે. હજી ફોન કરવાના વિકલ્પ થાય છે એ ચારિત્રની નબળાઈ કે ચારિત્ર ગુણની નબળાઈ. એ વિકલ્પો તો થાય. જ્ઞાનીઓને યુદ્ધ લડવાના વિકલ્પો આવે છે, ખબર છે આ મારું નથી જોઈ છે, કારણ કે નબળાઈ ચારિત્રમાં હજી પડી છે. શ્રદ્ધામાં તો પૂર્ણતા આવી ગઈ. શાસનનો રાજ લેવાની શ્રદ્ધામાં પૂર્ણ કેવી રીતે આવી ગઈ? શ્રદ્ધામાં આંશિક અને શ્રદ્ધામાં ક્રમ નથી હોતો. શ્રદ્ધા 0% અથવા 100%, અને ચારિત્રમાં ક્રમ હોય 25, 50, 75, 100. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનવાણી, પ્રત્યાખ્યાનવાણી ને સંજોલન. આ 4 કસાઈનો અભાવ થાય ત્યારે ચારિત્રમાં શુદ્ધતા પૂર્ણ રૂપે પ્રગટ. અને શ્રદ્ધામાં તો દર્શન મૌનીનો અભાવ થયો, બસ. અને એક સમયમાં થાય છે. એટલા માટે વિકલ્પો ક્રમે ટળે છે. પેલા વિકલ્પો ટળે છે, યુદ્ધ કરવાના ભાવોના વિકલ્પો ટળે છે. પછી ધીરે ધીરે શુભરાગ રૂપ વિકલ્પો થાય છે, એ પણ ધીરે ધીરે ટળવા લાગે છે. પછી સ્વભાવમાં લીન થવાના વિકલ્પો છે, એ પણ ટળવા લાગે છે. બધું પછી સહજ થઈ જાય છે. શ્રદ્ધાના પર્યાયમાં 0 એટલા માટે કોઈ વ્યક્તિ જો એમ કે મને થોડીક તો ભગવાનની શ્રદ્ધા છે કે થોડીક 7 તત્વની શ્રદ્ધા છે, તો આ વાત જ ખોટી છે. થોડી શ્રદ્ધા ન હોય. અહીંયા તો કહે છે કે મિથ્યા દર્શન ને સમ્યક દર્શન. હા, ત્યાં કીધું સ્વરૂપાચરણ ચારિત્ર, પછી થોડું આગળ વધે તો ગેટ ચારિત્ર, પછી આગળ વધે તો સકલ ચારિત્ર, અને પછી યથાખ્યાત ચારિત્ર. ચારિત્ર ગુણની પર્યાયમાં ક્રમે વિકાસ થતો છે. એના કારણે તો ગુણસ્તરમાં ભેદ પડે. ચોથા ગુણસ્તરમાં તો શ્રદ્ધા થઈ ગઈ, પછી શ્રદ્ધામાં કઈ શુદ્ધતા આગળ જતા નથી આવતી. આ તો હકીકત છે. અમારી વાતમાં તો હવે થોડું શ્રદ્ધા આવી ગઈ છે.
તમારા વિચારોના અંદર હવે એવી દ્રઢતા આવી છે, વિચારોની દ્રઢતાને તમે શ્રદ્ધા માની બેઠા છો. એ વિચારો છે, એ જ્ઞાન પર્યાય છે. તમારું નોલેજ એટલું સ્ટ્રોંગ થઈ રહ્યું છે. વસ્તુ આ છે, તમારી ઇન્ટેલિજન્સ જે તમારું જે જ્ઞાન છે, એ જ્ઞાનના અંદર તમે નિર્ણય કરી શકો છો. નિર્ણય કરી શકવો અને શ્રદ્ધા હોવી બેમાં અંતર છે. એનો અર્થ શું કે જ્યારે તમારે કોઈ એવી ઘટના ઘટે છે ત્યારે તમારા અંદર ખજાનો જે પડ્યો છે જ્ઞાનનો, તમે તરત જ એને ખોલો છો અને તરત જ એને યુઝ કરી લો છો. આ મારું નથી, આ મારું છે, આમ નથી, આના કારણે જો દુઃખી થયો છો, આ મારા નથી કરતો, તો તમે વિચાર કરી શકો છો. કારણ કે જ્ઞાનમાં જ તમે અંદર રમો છો. શ્રદ્ધા હોય તમારે વિચાર જ ન કરવો પડે. શ્રદ્ધા એટલે શ્રદ્ધા. પછી ત્યાં તમારે આમ વિચાર ન કરવો પડે કે આના કારણે આમ થયું, આના કારણે આમ થયું, મારું નથી તો નથી. શ્રદ્ધાના અંદર આજે તમને કોઈ રવિભાઈ કે એટલે તમારે વિચાર નથી કરવો પડતો, આ હું, એનો વિચાર નથી કરવો પડતો. એ જેમ હું એવું પ્રતીતિમાં આવી ગયું છે, એવી રીતે જ્ઞાનીને હું આત્મા, એનો વિચાર નથી કરવો પડતો. રાગ છે, રાગ નિયમથી દુઃખ આપવા વાળો છે, એવો વિચાર નથી કરવો પડતો. એ પ્રતીતિમાં છે. જેમ અજ્ઞાનીને એમ છે કે હું કોઈને પ્રેમ કરું કે કોઈ મને પ્રેમ કરે, બસ આ રાગમાં જ આનંદ છે, એ એની પ્રતીતિમાં છે. અને એને વિચાર જેમ કરવો પડે છે. કેમ? કારણ કે શ્રદ્ધા નથી છે. વિચારો, આપણે ખાલી વિચારો જોઈએ છે, વિચારો જોતા એમ લાગે છે આટલું તો પરફેક્ટ છે. રાષ્ટ્રપતિની નીચે કામ કરી રહેલા 500 લોકો એ જયારે પોતાના વિચારો બધાએ ત્યાં પ્રસ્તુત કર્યા રાષ્ટ્રપતિ કે, અને જ્યાં સુધી રાષ્ટ્રપતિની સહી ન થઈ ત્યાં સુધી એ કાનૂન ન બન્યું. તો જે વિચારો છે ને, ત્યાં 500 લોકોએ જે પ્રસ્તાવ મૂક્યો છે રાષ્ટ્રપતિ સામે, એની જેવા છે. અને એના ઉપર એ વિચારો હોવા જ જોઈએ, ને વિચારો ઉપર જ શ્રદ્ધાનો સિક્કો લાગશે. આપણે ખાલી વિચારો જોઈએ છે, આપણે લખાણ જોઈએ છે, કેટલું સરસ લખ્યું, કેટલું સરસ લખ્યું, બસ આટલું તો પરફેક્ટ છે. પણ એ નથી જોતા કે આના ઉપર સિગ્નેચર નથી. કે જવા દો આ બધું, તો ભાઈ સિગ્નેચર જ કરો. પણ સિગ્નેચર કરશો કોના ઉપર? આ જ્ઞાની તમને હોવું જોઈએ કે આ મારું કેમ નથી, આ રાગ કેમ સુખ આપતો નથી. એ જ્ઞાન ઉપર જ શ્રદ્ધા કરવાની છે. એટલે કીધું છે કે નોલેજ એટલે તો જ્ઞાન છે, ને નોલેજ પ્લસ બિલીફ એનું નામ સમજણ છે. જ્ઞાન દુર્લભ નથી, સમજણ દુર્લભ છે. નોલેજ અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે આ વાત નક્કી થઈ ગઈ કે પેલા જ્ઞાન ગુણ પછી શ્રદ્ધા. નિયમ છે આવો. પેલા જાણે, માને અને પછી તે એ ચારિત્રમાં આવે, પ્રવર્તે. સમયસારમાં લખ્યું છે, જેવી રીતે કોઈ એ વાતને જાણે કે આ રાજા છે, પછી એ માને કે આ રાજા છે, અને પછી એ રૂપે કરીને એટલે રાજાની સેવા ચાકરી કરે. માનવું એટલે શ્રદ્ધા, માનવું એટલે શ્રદ્ધા. જાણવું એ પહેલા પ્રમુખ. જાણ્યા વગર શ્રદ્ધા કોની કરશે? એટલે અત્યારે તો જાણો. આ માનવાનું લેવલ ક્યારે આવે? ખબર કેવી રીતે પડે કે આ માનવાનું લેવલ છે? આપણે હવે અનંત આકુરતા ટળી જાય અને એ સમયે ખબર પડે કે બેન ચંપાબેન સોનગઢમાં થયા, એમને પૂછ્યું કે જયારે આપને સમ્યક દર્શન થયું તો કેવું લાગ્યું હતું? તો કીધું કે અકર્તાપણાનો અનુભવ થઈ ગયો. એવો અહેસાસ થઈ જાય કે પોતે આમ જુદો, આ જગત થી જુદો એવો તરતો આ આત્મા અનુભવમાં આવે. અત્યારે તો મળેલો, ડૂબેલો, જોડાયેલો, સંકળાયેલો, બિલકુલ જુદો તરતો એવો એકલો અનુભવમાં આવે.
પાણીની સાથે રહેતો. અત્યારે કરતો અનુભવમાં આવે છે, ભાઈ તરતો અનુભવમાં આવે, કરતો નહીં. એમાં એમને લખ્યું છે કે અનુભવ જેને અનુભવ થયો એને પૂછવાની મતો મારવાની પણ જરૂર નથી બીજા પાસે, જ્ઞાની પાસે કે મને થયું છે, એને પોતાને ખ્યાલ આવી જાય, બીજાને અનુભવ બતાવે. કારણ કે જાણે છે કે આ વાતો મારે કોને બતાવવી. તો બે પ્રકારના લોકો જગતમાં છે, લૂંટાઈ જાય બતાવે. એક અજ્ઞાની ને એક જ્ઞાની. જ્ઞાનીને બતાવવાની જરૂર નથી, જ્ઞાનીને બતાવવાની જરૂર નથી, અજ્ઞાની બતાવે લાભ નથી. જ્ઞાન સમૂહમાં લીધું, જાણકારી સમૂહમાં લીધી, અને એ જ્ઞાનના બળ ઉપર જ શ્રદ્ધાનો સિક્કો જે લાગ્યો એ અનુભવમાં એમ કે છે. એક રાતમાં એ કિચનની બાજુમાં કિચનમાં જ રહેવાનું માટે ઉતારો ક્યાં હતો? તો કિચનમાં જ ઉતારો હતો. કિચનમાં જ ઉતારો આપેલો. કરવું એટલે કરવું, બસ. રાત્રે બેઠા સવાર લઈને ઉભા છે, આખી રાત ભોજન કરવું. અનંત કાળ સુધી હું અત્યારે આત્માનું ધ્યાન કરવા માટે બેસું છું, અને જે મોમેન્ટથી હું બેસું એ સમયે મારો એવો દ્રઢ નિર્ણય હોવો જોઈએ કે હું આ બધા પદાર્થોથી મારા ઉપયોગને હટાવીને, અને 2 મિનિટ હટાવીને બેસું છું એમ નહીં, અનંત કાળ માટે હટાવીને હું અંદર સ્વભાવમાં લીન થાય છું. હવે ક્યારેય બહાર આવવાનું નથી. અનંત કાળ માટે ઉપયોગને પરથી હટાવીને સ્વમાં લઈ આવે છે, એવી પ્રતીતિના બળ ઉપર ત્યારે એક સમય માટે ઉપયોગ સ્વભાવમાં લીન થાય છે, ત્યારે સમ્યક દર્શન થાય છે. એ વસ્તુ અલગ છે કે પાછા કર્મના ઉદયથી બહાર આવી જાય, પણ નિર્ણય તો એટલો દ્રઢ છે કે હવે ક્યારે અહીંયા બહાર નહીં આવું. એ દ્રઢતાના બળ ઉપર અંદર જાય છે. એવું થોડું છે એક સમય માટે તો એક સમયની પર્યાયમાં સમ્યક દર્શન થાય છે, પાછો એક સમય માટે બસ પુરુષાર્થ કરી લો. ઘણા લોકો કેટલું સહેલું કામ છે, કેટલું સહેલું કામ છે, એક સમય જ અંદર જવાનું છે ને. પણ એક સમય નહીં, અનંત કાળ માટે અંદર જવાનું છે. એ વસ્તુ અલગ છે કે પાછો બહાર આવી જતો હોય. અને આપણે લોકમાં પણ એ જ રીતે કરીએ છીએ. પતિ પત્નીનો ઝઘડો, બહુ ઝઘડો થતો હોય, બહુ ઝઘડો થતો થાક્યો હોય, તો જયારે હવે ડિવોર્સ લે છે તો ડિવોર્સ ખરા એમ લે છે કે 2 દિવસ માટે જુદા થઈએ છીએ, 10 દિવસ માટે જુદા થઈએ છીએ, આજીવન. હવે આને સાથે ક્યારેય અમારે કોઈ સંબંધ નહીં. કોઈ પાછા મળવાનું થઈ જતું હોય. એ વખતે તો એ 100% નિર્ણય કરેલો જ હોય છે. માન્યતામાં પણ છે, કહેવા નથી વાર. એટલે એમાં પ્રેક્ટિસ વારંવાર એ જોઈએ, ત્યાં જઈને ટકોરા મારવાના વારે વારે, 1000 વાર, લાખ વાર, કરોડ વાર. ના ખોલે ત્યાં સુધી દરવાજો ના ખોલે ત્યાં સુધી ટકોરા મારી રાખવાના, છૂટવાનું નહીં. એ વસ્તુ છોડવાની નહીં તમારે. સ્વાનુભૂતિ પ્રકાશમાં આજે અસર બહુ જબરદસ્ત છે ન્યુ કમર માટે, કે તમે આમ કંટાળી જાઓ, જઈને ટકોરા મારીને 1-2 વાર જાઓ, 4 વાર જાઓ, 10 વાર જાઓ, 50. હવે તો થયું નથી, હવે થયું નથી, હવે ક્યારે કે અરે ભાઈ કે તું પ્રભુને દ્વારે જાય છે, 5 મિનિટ 10 મિનિટ વાર હોય ત્યાં બેસે છે, જુએ છે, પૂજારી આવશે, ખોલશે. કઈ રીતે તું પણ અંદરના સભામાં જઈને ટકોરા મારેલા, ટેલ મારેલા, ટેલ કે ટેલ મારે, બહુ જબરદસ્ત લખે વાંચે આમ રોંગટા ખરાબ થઈ જાય. કંટાળતો નહીં કહેતો, બસ ભાઈ કંટાળતો. અને અહીંયા તો ખાલી એક પત્ની સાથે ડિવોર્સ થયા ત્યારે બસ હવે આજથી આ મારી નહીં,
પ્રતીતિ થઈ ગઈ આજથી આ મારીની. સમ્યક દર્શન થતા આ 3 લોકના બધા પદાર્થો મારા નહીં એટલું જ નથી, આજથી મારા નહીં, ત્રણેય કાળમાં મારા નતા. ભૂતકાળમાં નતા, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નહીં હોય. ત્રિકાળ વર્તી મારા પણ તૂટે છે. એમ નહીં કે અત્યાર સુધી તો મારું હતું ને હવે આજથી મારું નહીં. તો ગઈકાલે પણ આ મારું નતું અને આજે પણ મારું નથી, પણ ગઈકાલે મારું માનતો તો એ મારી માન્યતાની ભૂલ હતી, પણ એ મારું નતું. ત્રિકાળ વર્તી અને ત્રિલોક વર્તી સમસ્ત પદાર્થોથી મારા પણ તૂટવું. અત્યારે આપણને જે વસ્તુ મારું, આપણી કોઈ વસ્તુ આપણને એમ લાગે આ મારી ન રહી, તો આપણને ઈચ્છા છે કે હવે એને હજી મારી બનાવવી છે, તો કોશિશ ચાલુ હોય છે કે હજી હું એને મારી બનાવું. ત્યાં પત્ની છે મારી રહી નથી, ના હવે હું હજી એને વધારે સારી રીતે રાખું અને હજી મારી બનાવું. કે મારી કેમ ન રહી? દુનિયામાં એને નબળાઈ કે તમે તમારી પત્ની તમારી ન બનાવી શકે? જ્ઞાની કે અમારી બનેલી હતી એ હવે તોડી જતા રહ્યા. અહેસાસ થયો કે કલ્પનામાં બનેલી હતી, હકીકતમાં નથી. સમ્યક દર્શન પ્રગટ થતા તે એને પોતાને પરને આધીન અને પર પોતાને આધીન થઈ શકે છે એવી માન્યતા ટળી જાય છે. બનાવવાનો ભાવ તો આવતો નથી, પણ થઈ શકે છે એવી માન્યતા ટળી જાય છે. આ પદાર્થ, આ પર પદાર્થનો હું કરતા છું કે કરતા નથી એવા વિકલ્પ ત્યાં છે જ નહીં. હું આનું કરતો નથી, કરતો નથી, કરતો નથી એવા વિકલ્પ ત્યાં છે જ નહીં. એવી શ્રદ્ધા નથી કે હું આ ઘર, પુત્ર, પત્ની, પરિવારનું કંઈ કરતો નથી. કરતો નથી એનો મતલબ એમાં એ વાત પડેલી છે, કરી શકું તો છું પણ કરતો નથી. સમ્યક દ્રષ્ટિ તો એમ માને છે કરી શકતો નથી, શકવા ઉપર જોર છે. પર પદાર્થ મને સુખ આપતું નથી એમ નહીં, આપી શકતું નથી. આપી શકતું સિદ્ધાંતની શ્રદ્ધા થઈ છે, આપી શકતું નથી. અને આપતું નથી એના અંદર કાં તો મારામાં નબળાઈ છે, કાં તો હજી એનામાં નબળાઈ છે, કઈક ગડબડ ત્યાં છે. જેવી માન્યતા આપે છે એમાં જેટલું દુઃખ થાય છે એટલું જ દુઃખ આપતું નથી એમાં થાય છે. આપે છે એમાં રાગ થાય છે, એમાં રાગથી દુઃખ થાય છે. આપતું નથી એમાં દ્વેષ થાય છે. કરે છે ને કરતી નથી. રાત્રે 2 વાગે બીમાર પડ્યા છે, ડોક્ટરે કહી દીધું કે કઈ સારું થાય એમ નથી, હવે મને બોલાવતા નહીં, અને પત્ની આરામથી સૂતી હોય તો ત્યાં વિકલ્પ આવે કે જો આ પત્ની મારું કઈ કરતી નથી. અને આખી રાત જાગે કયો વિચાર આવે છે, આ પત્ની મારું કેટલું કરે છે? કઈ કરતી નથી એ વિચાર કરે ત્યારે દ્વેષ થાય છે, અને કેટલું કરે છે એવો વિચાર કરે છે ત્યારે રાગ થાય છે. અને જો એમ વિચાર કરે કે આ કઈ મારું કરી શકતી જ નથી ત્યારે વિતરાગતા થાય છે. ત્યારે સ્વતંત્ર. અને આ શ્રદ્ધા હોય ને કરી શકતી નથી તો એને સુવાદ દેશે, અપેક્ષા જ નથી. કેમ કે જાણે છે આખી રાત એ જાગશે, સવારે એના માટે ડોક્ટર બોલાવવો પડશે, બીમાર પડશે. અત્યારે શું છે તો સવારે સેવા તો કરી શકતો કરી. કોઈ અપેક્ષા નથી. કરી શકતી નથી, કરી શકતી જ નથી એની આ શબ્દ જયારે લાગે ત્યારે અપેક્ષાઓ બધી ગોન થઈ જાય છે, થઈ જાય ને અપેક્ષા. અને પ્રતિતિનું બળ એવું હોય કે એ બોલે છે ને, આ પત્ની જયારે બોલતે કે માને ત્યારે પત્ની ઉપર દ્રષ્ટિ હોય ત્યારે પણ અંદરની દ્રષ્ટિ તો પોતા ઉપર છે, પોતાના બળ ઉપર એ વાત બોલે છે.
આ પ્રતીતિનું બળ આવું છે. ગરીબ પરિવારમાં મોટી થઈ હોય એવી કોઈ દીકરી જયારે આઈએએસ અધિકારીને મનો પરણે પરણતા તરત જ હવે ત્યાં મારાપણું થઈ ગયું, એની બોલવાની ભાષા, બધી શૈલી બધું બદલાઈ ગયું. પેલા બીજાને ત્યાં પોતે કામ કરવા જતી હતી, હવે કે ડ્રાઈવર ચલો ગાડી નિકાલો, અને એનો જે ટોનર છે એ આઈએએસ અધિકારીની બહુ બોલે છે. આ મારાપણું થયું ને હવે હું આ માન્યતા પલટાઈ ગઈ. પેલા માન્યતા બીજી હતી. આ ચારિત્રમાં પલટો ત્યારે જ આવે છે જયારે માન્યતામાં પલટો આવે છે. એટલે માન્યતા જે છે એ શ્રદ્ધા ગુણની પર્યાય, અને એનો ખેદ વર્તક જયારે તમે પોતાને ભગવાન આત્મા તરીકે માનો, દુકાનો પર પછી માનો 60 ને 80 કરતા હોય ત્યારે તમને ખેદ વર્તે. ભગવાનનું આ કામ નથી. હું ભગવાનને હું આવું કરું છું કે અને કરતા હોય તો એનો મતલબ હજી ત્યાં હજી શ્રદ્ધા નહીં નબળાઈ છે પછી. અને શ્રદ્ધા થયા પછી જો આવું કરતા હોય તો આ હવે લાંબો ટાઈમ ચાલવાનું નથી, દુકાન બંધ થવાની છે. આ બે વસ્તુમાં લોકોને વાંધો નથી. સમ્યક દર્શન પ્રગટ કરવું છે ને મોક્ષે જવું છે. એની વચ્ચેની જે સ્થિતિ છે ને એ કોઈ નથી જોતી. એમાં ત્યાગ છે. તમારે મોક્ષે જવું છે કે હા મોક્ષે તો જવું છે, ત્યાગ કરો છો. સમ્યક દર્શન કે સમ્યક દર્શન જોતું છે. સમ્યક દર્શનમાં ખાલી માન્યતા જ છૂટે છે, દુકાન બંધ જ થતી. દુકાન જે સ્ટેજે બંધ થાય છે મુનિ દીક્ષા છે, એ તકલીફ પડે ત્યાં. નહીં, પણ એ તો થાય જ નહીં. શ્રદ્ધા ગુણમાં પણ નહીં થાય. માન્યતામાં એટલી શૈલીઓ તો અત્યાર સુધી થઈ ગઈ હોત, શ્રદ્ધામાં પણ ઊંડે ઊંડે તો પડેલું જ છે. 100% આવતું નથી. માનો ત્યાંથી ઉભા થઈને રિટાયર્ડ થઈ જાય અને બીજાને સંભાળવા માટે આપી દો તો માન્યતામાંથી થોડું જવાનું છે. ત્યાં એમ જ રહેશે કે મારી દુકાન જ ચાલી રહી છે. ત્યાં ચાલે નહીં. હજી વિચારમાં તો એ જ છે કે ભલે હું ત્યાંથી નીકળી ગયો અને સલામત રહે. આ શ્વાસ અંદર ગયો, બહાર આવ્યો. આ મેં થોડુંક બળ કર્યું એટલે અંદર ગયો, આ બળ કર્યું એટલે બહાર આવ્યો. ત્યાં એનો કરતા આ તો સાક્ષાત ખબર પડે છે. શરીરની ક્રિયા છે, અંદર આવે છે, બહાર જાય છે. એનો કરતા હું છું, શ્વાસનો કરતા હું છું. એવી ખૂબ જાગૃતિ રહેવી જોઈએ કે એ સમયે એનું પરિણમન એટલું સ્વતંત્ર થઈ રહ્યું છે. હાથમાં કાસ્કો હોય ને આમ તમે વાળ બનાવતા હોય દર્પણ સામે, તો આમ કરીને તમે જયારે આમ આગળ કર્યા તો આગળ કરતી વખતે પણ તમને એમ લાગવું જોઈએ કે આ હું નહીં, આ એનું સ્વતંત્ર પરિણમન. સાઈડમાં કર્યા આ હું નહીં, એ સમયની પર્યાયનું સ્વતંત્ર પરિણમન. આવી દરેક સમયની પર્યાયની સ્વતંત્રતા, ત્યાં જાગૃતિ, એની જાગૃતિ રહેવી જોઈએ કે કોઈ પણ સ્થિતિમાં પોતે આમ હાથેથી કરે છે પણ એનો કરતા પોતા નથી માનતો, એ સ્વતંત્ર માને છે. એની એ વસ્તુની પર્યાયની યોગ્યતા માને છે. આમાં મારું કશું જ નથી. શ્રદ્ધાની મુખ્યતાથી આ પ્રશ્ન છે. સિદ્ધ ભગવાન પણ પાપમાં માને છે. પ્રશ્ન નંબર 196. કોના દ્વારા રચિત શાસ્ત્રમાં જ્ઞાન હોય છે, ગ્રહસ્થ કે સાધુ? શાસ્ત્ર કોને કહેવાય? આગમ.
આપના વચનને આગમ કહે છે. આપના વચનને, આપ એટલે સર્વજ્ઞ. પરંપરાએ પછી દેવના અને ગુરુના વચનને પણ આગમ કહે છે. શાસ્ત્રની આપણે કહીએ કે આ શાસ્ત્ર છે, શાસ્ત્રમાં તો જ્ઞાન છે જ નહીં. શાસ્ત્ર તો પૂતગલ છે. તો પછી એ ગ્રહસ્થના લખેલા હોય કે સાધુના લખેલા હોય છે તો પૂતગલ જ. બંનેમાં આનો ઉત્તર એ છે. પ્રશ્ન હતો કે કોના દ્વારા રચિત શાસ્ત્રમાં જ્ઞાન હોય છે? જ્ઞાન તો આત્મામાં હોય છે, જીવ દ્રવ્યમાં હોય છે, પૂતગલ દ્રવ્યમાં હોતું નથી. આવું ભેદ જ્ઞાન શાસ્ત્ર વાંચતી વખતે પણ હોવું જોઈએ. તો પછી આપણે એમ કહીએ જો આ શાસ્ત્ર જે છે એમાં જ્ઞાન હોય જ નહીં તો પછી આપણે એને જ્ઞાન છે એમ કહીને હાથ જોડીને વંદન કરીએ છીએ, એની પૂજા પણ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. કેમ? એ આપણને વિતરાગતા પ્રગટ થવા માટેનું એક નિમિત્ત છે, એટલા માટે આપણે એની પૂજા કરીએ છીએ. એટલા માટે નથી કરતા કે એમાં જ્ઞાન છે. સાધન છે આલંબન. આલંબન એટલે આ શું થઈ ગયું? આપણા માટે સાધન થઈ ગયું. સાધનની જયારે આપણે પૂજા કરીએ એ વ્યવહાર જ ગણાશે. પણ જ્યાં સુધી તમે સમ્યક દર્શન પ્રકટ ન થયું ત્યાં સુધી તો બધી વસ્તુ વ્યવહાર નહીં ગણાય ને, મિથ્યા. બધું મિથ્યા. તો પછી આપણે જયારે આપણે હાથ જોડીએ છીએ મિથ્યાત્વ છે. બરાબર છે, મિથ્યાત્વ છે. પણ અંતરમાં જેમ કે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો ત્યાં પણ એમ માન્યું કે મેં આજે છોડ્યું. તનમૂળનો ત્યાગ કર્યો ત્યાં પણ એમ માને છે કે મેં આ છોડ્યું. મિથ્યાત્વ તો છે જ તે. પણ ત્યાં પણ એ છોડવાની ક્રિયાની સાથે એનું અંતરનું જે પરિણમન છે એટલું કષાય રૂપ જે પરિણમન એટલું જે પાતળું પડતું જાય છે એના બળ ઉપર તે ક્યારેક આ માન્યતા પણ પછૂટે છે. એટલે કીધું ને વિશુદ્ધિ પેલા જોઈએ તો દેશ ના મળે અને પછી પ્રાયોગ્ય થાય છેલ્લે કરણ. હવે એક માંસ ખાતો હોય ને દારૂ પીતો હોય ને કષાયોમાં એટલી પણ વિશુદ્ધિ ન હોય તો એને ગુરુનો ઉપદેશ પણ ન મળે, શાસ્ત્ર જ્ઞાન પણ ન મળે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ તો પછી આવા કષાયની તીવ્રતા વાળા જીવને તો એ કંદમૂળ ખાય છે કે માંસ ખાય છે એ ખાવા સાથેનું કોઈ કનેક્શન જ નથી. વાત એ છે કે માંસ ખાવા યોગ્ય એના પરિણામોમાં આવી ક્રૂરતા છે. ખાવાના જે ભાવ છે એવી જે એની પરિણામોની ક્રૂરતા છે ત્યાં તકલીફ છે. શાસ્ત્રમાં એને છોડવાનું કીધું જ નથી, એના ભાવને જ છોડો. રાત્રિ ભોજન છોડો એટલે શું? રાત્રિ ભોજનનો ભાવ છોડો. કહેવાનો અર્થ એવો હોય છે. એવું નથી કે રાત્રિ ભોજનની ક્રિયા છોડો, કારણ કે ક્રિયા છૂટ્યા પછી ભાવ તો રહેવાનો છે, પોસિબલ છે. ભાવ છૂટી ગયા પછી ક્રિયા નહીં થાય. એટલા માટે જ્યાં કીધું કે રાત્રિ ભોજન છોડો, કંદમૂળ છોડો, એનો મતલબ છે કે એને ખાવાનો ભાવ છોડો. લાસ્ટ સ્ટેજમાં આપણે ભૂમિકા તો ભાવ છૂટવાનો તો હજી બહુ આપણી ભૂમિકામાં જ શરૂઆત ત્યાંથી એ રીતે કરો. અત્યાર સુધી જે કર્યું છે ક્રિયાથી કર્યું છે, અને ક્રિયાથી કરેલું છે તો એવું છે કે તમને જન્મથી મળ્યું એટલે તમે એવી રીતે કર્યું છે. એના અંદર કઈ નથી. એના તમારો એફર્ટ શું છે? કઈ નથી. જન્મ જન્માંતરથી આપણે ભાવોથી જ છૂટ્યું એ ખરું છૂટ્યું છે. પુરુષાર્થ કઈ નથી. તો ક્રિકેટની મેચ રમાય છે, ક્રિકેટની મેચમાં ટોસ ઉછાળ્યો અને એક ટીમ માનો કે ટોસ જીતી ગઈ. હવે એ ટીમ ટોસ જીતી ને બી ટીમ જે છે ટોસ ન જીતી,
એ ટ્રોસિટી એટલે એનો મતલબ એવું થયું છે કે મેચ જીતી ગઈ, કારણ કે એમાં એનો કોઈ એફર્ટ જ નથી. એફર્ટ તો હવે કેવો કરશે એ ખાસ મહત્વનું છે. અને આ એના જેવું જ છે. આમ તો શું થાય ને, આપણે જૈનમાં જઈને બસ આપણે આ ખાતા નથી, એફર્ટ કઈ કર્યો નથી, મેચ તો પૂરી બાકી જ છે રમવાની. નહીં, એવું પણ નહીં હોય કે ભાઈ એફર્ટ નથી એટલે પૂરું ભાવમાં તો એફર્ટ કર્યો હશે. પૂરું ભાવમાં એફર્ટ કર્યો હશે, પણ એ એફર્ટ પાછો આવા પ્રકારનો કે હું આ જે ભાવોના ત્યાગનો, સુખ બુદ્ધિ છોડવાનો, એ એફર્ટ ની વાત છે. આજે અત્યારે જૈન કુળ મળ્યું, ઉત્તમ કુળ મળ્યું, પુણ્યના ઉદયથી મળ્યું, બરાબર છે. પણ એ ભાવ પણ તો પુણ્યના ઉદયથી મળ્યા છે. કેવા ભાવ? છોડવાના ભાવ. છોડવાના ભાવ. આ અન્ય એવું નથી કે ગયા ભાવમાં તમે જે માનો કે 40 પહોંચ્યા તો આ ભાવમાં 50 પહોંચ્યા, પાછા તમે 60 પહોંચશો, હજુ પણ તમે નીચે પણ પડી શકો છો. હા, નીચે પણ પડી શકીએ, પણ આમ એટલે એ તો આપણે માન્યો કે ચલો પુણ્ય ના ઉદય આપણે આટલા સારી રીતે સારા ઘરમાં જન્મ્યા કે આવી રીતે જ્યાં નથી ખવાતું, આનું જ્ઞાન પણ મળે છે, તો આ પુણ્યનો ઉદય છે. બરાબર છે. આ જ્ઞાન મળે પુણ્યનો ઉદય છે, મહાપુણ્યનો ઉદય છે. કારણ કે આ જૈન કુળમાં જન્મ થયા પછી જ્ઞાન કોઈને ન મળે. આ પુણ્યનો ઉદયથી મળ્યું છે. પણ હવે એની આગળનું હવે શું પ્રોસેસ છે, ખાસ વાત એ છે કે અંદર એમાં હવે કેટલું ભાવોથી એ કેટલું કરે છે. તમે કયા ભાવથી એને માનો, તમે રાત્રિ ભોજન હવે નથી કરતા, દુકાન પર ટિફિન મંગાવી લો છો, તો હવે કયા ભાવોથી તમે ટિફિન મંગાવો છો કે રાત્રિ ભોજન કેમ નથી કરવું, હું જૈન છું એટલે માર નથી કરવું. કેમ છે કે એમ હશે તો પાછું પરિભ્રમણ ચાલુ રહેવાનું છે. એ તો સ્વર્ગે જશું, પાછા નિગોદમાં જશું, એનાથી કઈ ફાયદો નથી. તમે કહો છો કે આવું પૂર્વે કઈક કર્યું છે એટલે તો આ ભાવમાં આવું આપણને જૈન કુળ મળ્યું, આવા સંયોગોમાં આવું વાંચવાનું મળ્યું, એમાં તમે છોડી પણ દીધું. પણ સમજણ વગર છોડ્યું તો આવતો ભાવ પછી સારો મળશે એમ નથી. આવતા ભાવમાં તમને સ્વર્ગ મળશે, સ્વર્ગથી પછી અધોગતિ થશે. અને આવું એકવાર નહીં અનંતવાર થઈ ચુક્યું છે. અને બહુ સહેલું પડે છે, બહુ સહેલું પડે છે આ ક્રિયાથી છોડવું. કારણ કે જન્મથી જે કર્યું મળ્યું છે એ રીતે આપણે ઉછર્યા છીએ, મોટા થયા છીએ, બસ એનો સ્વાદ જ નથી ચાખ્યો તો પછી એને એમ થાય છે કે હવે નથી ચાખ્યો, જવા દે, નથી કરવું. જન્મથી જો તમને લીલોતરી પણ ન ચાખ્યું હોત તમે, તો ત્યારે તમે લીલોતરી ખાવું પણ દુઃખ એમ લાગે કે ના જૈન થઈને લીલોતરી કેવી રીતે ખવાય. જન્મથી તમને જે મળ્યું છે અને જે વસ્તુ તમે નથી ખાધી એ વસ્તુને અત્યારે તમારે ખાવાની તમને તકલીફ પડે છે, એ તમે નથી ખાઈ શકતા. પણ જે ચાખી લીધેલી છે એ છોડવી તકલીફ પડે છે. જેને ચાખ્યું છે પહેલેથી એ છોડવું તકલીફ પડે છે. અને એના ઉપરથી કે પૂર્વ ભાવમાં આ સમજણથી નતું છોડ્યું એટલા માટે તે જેટલું ચાખ્યું એટલું ગમી ગયું, ન ચાખ્યું એ કઈ નહીં. તો સમજણથી છોડ્યું હોત તો જે ચાખ્યું છે એ નહીં છોડવું સહેલું પડી જાય, જો સમજણ હોત તો. અત્યાર સુધી જે કર્યું છે સમજણ વગરનું કર્યું છે એ પ્રૂવ થાય છે, 100% પ્રૂવ થાય છે, વગર સમજણનું જ કર્યું છે. નાનાદી કાળથી પરની પૂતગલની ગુલામી કરવાની પરની જ આદત હતી, એટલે દ્રષ્ટિ પર ઉપર જ રહી, પાછી શરીર ઉપર રહી. પેલા શરીરમાં સુખ માન્યું હતું, હવે શરીરની ક્રિયાઓમાં સુખ માન્યું પૂતગલમાં જ સુખ. શાસ્ત્રોમાં જ્ઞાન હોતું નથી, જ્ઞાન તો આત્મામાં છે. પણ શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત બને છે, એટલા માટે એ શાસ્ત્રને પણ પૂજનીય કીધા છે. પૂજા તો નિમિત્ત જ થાય છે. તો મૂર્તિ પણ આવી રીતે છે, એવી રીતે સાધન જેવું છે. શાસ્ત્ર નથી જેવું હતું ત્યાં ભગવાન બનવાની પ્રકૃતિ છે, ભગવાન આવે છે મારે આવું બનવું, આ સાધન.
આનાથી વિશેષ કઈ નથી. નિમિત્તની પૂજા થાય છે, પણ નિમિત્તના નિમિત્તની પૂજા નથી થતી. આટલી જ મારી આ નિમિત્તની પૂજા તો થવી જ જોઈએ. જો ન કરે તો એનામાં સરળતા કોમળતા નથી. નિમિત્તની પૂજા કરવા લાગી જાય તો એનામાં દ્રઢતા નથી તત્વની. નિમિત્તના નિમિત્તની એટલે કે ભગવાનની પ્રતિમા છે ને ભગવાનને આપણે દર્શન કરીએ છીએ તો કારણ કે મારી વિતરાગતામાં ભગવાન નિમિત્ત છે, નિમિત્ત બને છે. મારા કસાય ભાવો પાઘા પાડવામાં ભગવાન નિમિત્ત બને છે. એટલે ભગવાનની પૂજા કરવી. પણ મૂર્તિ બનાવનારા મૂર્તિકાર, કારણ કે મૂર્તિ બનાવવામાં નિમિત્ત કોણ બન્યો હતો? મૂર્તિ બનાવવા વાળો. ઠીક છે, એની પૂજા નથી કરવાની. બીજો દાખલો કે શાસ્ત્ર છે તો શાસ્ત્રની પૂજા કરવાની, પણ શાસ્ત્ર જે પેન થી લખાય એ પેન ની પૂજા નથી કરવાની. એ નિમિત્ત નું નિમિત્ત છે. મારા અજ્ઞાનને દૂર કરવા માટે આ શાસ્ત્ર નિમિત્ત છે, પણ એ શાસ્ત્ર લખવા પછી પેન નિમિત્ત છે. જેને લખ્યું છે એ તો એનામાં જ્ઞાન છે એટલે હું એમને પૂછું છું. એ ન લખ્યું તો હું એમને પૂછવાનું હતું. એવું થોડું છે લખ્યું એટલે જ પૂછું છું. એમને તો એ અલગ ફેક્ટર થી પૂછ્યું છે. સમજાણું? હું કુમકુદાચાર્યને વંદન કરું છું કારણ કે સમયસર લખ્યું છે. ન લખ્યું તો વંદન ન કરે તેમ નથી. હું તો દરેક ભાવલિંગી સાધુ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તીને વંદન કરું છું. નહીં તો નિમિત્તોની પરંપરા પછી બહુ આગળ ચાલે છે અને એવા નવો સંસાર ચાલુ થઈ જાય છે. આ તો થઈ ગયો સાહેબ. આ સહજાનંદ ની જે ઘોડી છે ને, ઘોડીની ઘોડી માણકીની માણકી માણકીને પછી પૂજ્ય ગણે છે. વાર્તાગત જે છે ને, ઘોડીની પણ વાર્તાગત પૂજા થાય છે. એ લોકો એને માને છે નહીં. એ રીતે એમના જો હોય લગ્ન પોતે ના કર્યા તો પોતાનો વારસદાર કોઈ ન હોય, ઘોડી હોય તો ઘોડીના વારસદાર હોય. ખાલી બસ ત્યાં મેં મૂળ છે એને ત્યાં એન્ટ્રી હોય કે એમાં નિમિત્ત તો હતા, નિમિત્ત હતા પણ ત્યાં નહીં. ત્યાં એને પૂજાના અંદર નહીં. ભારત અને અમેરિકા વચ્ચે એવી રીતે વાર્તા ચર્ચા થતી હોય, શાંતિ વાર્તા થવાની છે અને મીટિંગના અંદર ઓબામા અને મનમોહનસિંહ બંને બેઠા અને ત્યાં મનમોહનસિંહની માં આવે અને એમ કે હું અંદર જઈશ નહીં. કારણ કે હું હતી તો આ તો મારા નિમિત્તથી તો આ થયો છે. બરાબર છે, નિમિત્ત હોય છે પણ નિમિત્તની પૂજા ત્યાં એ નથી. કોણ થઈ જાય છે? કેટલી સાક્ષાત નિમિત્ત પાછું કીધું છે. ભગવાન પૂજ્ય છે, ભગવાનના મા બાપ પૂજ્ય નથી. ત્યાં વિચાર કરે કે મા બાપ ના હોય તો ભગવાન કે મારી વિતરાગતાનું નિમિત્ત ભગવાન છે. બસ ત્યાં જ મર્યાદા, ત્યાં જ બાઉન્ડ્રી, એની આગળ હવે કઈ નહીં. પછી આગળ રિસ્પેક્ટ વગેરે જે થાય એ બધું બરાબર. ત્યાં એક વિવેક થયો. પછી ત્યાં વિવેક થી વર્તવાનું છે અને અહીંયા વિનય થી વર્તવાનું છે. વિવેક અને વિનયમાં અંતર છે. તમે શાસ્ત્ર સાથે વિનય કરો અને પેનને તમે વિવેક થી વાપરો, વિવેક થી મૂકો, વિવેક થી લો. ભગવાન સાથે મુલાકાત થાય તો ભગવાન સાથે વિનય થી વર્તો. ભગવાનની મૂર્તિ બનાવનાર હોય તો એની સાથે વિવેક થી વર્તો. ભગવાન સાથે વિનય કરો. ભગવાનની દિવ્ય ધ્વનિ તો ભાષા વર્ગણાના સ્કંધોનો ટકરાવ હતો. ભાષા વર્ગણાનો ટકરાવ હતો અને એ ધ્વનિ હતી, એ તો પૂતગલ હતી. પૂતગલની પૂજા, પૂતગલની ભક્તિ કરવાની છૂટ આપી. ભગવાનની મૂર્તિ પથ્થરની બનેલી પૂતગલ, એને તમે વંદન કરો એની છૂટ આપી. અને બીજો કોઈ ચેતન આત્મા જે ભગવાનની શક્તિ વાળો છે
ખાલી પર્યાયમાં નથી થયો. શક્તિ તો બીજી તો છે, મૂર્તિ તો શક્તિથી પણ નથી, પર્યાયથી પણ નથી. આ શક્તિથી તો છે, પણ એની પૂજા નહીં કરવી. કારણ કે પર્યાય એની મલિન. એ જ કારણ છે કે ભગવાન આપણે મંદિરના અંદર દેરાસરમાં ભગવાનની મૂર્તિ જળ મૂર્તિને ત્યાં સ્થાન મળ્યું છે, પણ ચેતન વ્યક્તિને કોઈને બેસાડીને એવી રીતે સવારથી સાંજ સુધી કોઈ બેસે ચેતન ભગવાનના ફોર્મમાં, તો જળ કરતા ચેતનનો પ્રભાવ વધારે પડે. આખો દિવસ લોકો દર્શન કરે ભગવાન મહાવીર તરીકે માનીને. મહાવીર તો પથ્થરમાં પણ નથી, મહાવીર તો આ વ્યક્તિમાં પણ નથી. તો પછી નોન લિવિંગ કરતા લિવિંગ વધારે ઇફેક્ટિવ થશે. તો પછી એને જ રાખવું જોઈતું હતું દેરાસરમાં, પણ જે એક જ દેરાસરમાં ચેતનને નથી રાખ્યા, જળને જ રાખ્યા છે. એનું કારણ છે બીજું કોઈ ચેતનને રાખે તો શું ગડબડી થશે. અરુણ ગોવિંદ જયારે રામાયણમાં કામ કરતા હતા, પછી એ ઓલું બેડી પીવે, દારૂ પીવે. રામાયણમાં લોકો એને જયારે જોયા ને ત્યારે પછી એને લોકો અરુણ કઈ નતા બોલાવતા, એને રામ કઈને જ બોલાવતા. એ રોલ પૂરો થઈ ગયો, રામાયણ તો ક્યારની પૂરી થઈ ગઈ. પણ કોઈ પણ કહે કે આ જો રામ, આ રામ ઇમેજ રામ, ક્યાં રામ, બસ એ રોલ પૂરો થઈ ગયો રામનો. રામ રહી ગયા. અને દારૂ પીએ બીજો રામ દારૂ પીએ, રામ બેડી પીવે. તો કે કોઈ ચેતન ને જો બેસાડશું તો ચેતન ત્યાંથી ઉભો થયા પછી જે કામ કરશે એમાં ભગવાન બદનામ થશે. આ મૂર્તિ ભગવાનને વધારે સારી નહીં કેવરાવે તો કઈ નહીં, પણ ભગવાનને બદનામ તો નહીં જ કરે. એવું તો કોઈ કામ નહીં જ કરે. એટલા માટે ચેતનમાં ભગવાનની સ્થાપના ન કરીને જળમાં ભગવાનની સ્થાપના કરી. સ્થાપના નિક્ષેપ જ એનું નામ છે. તમે કોઈ બાળક છે એ બાળકને તમે મહાવીર કહી દો અને ભગવાનની મૂર્તિને મહાવીર કહી દો. મહાવીર તો બંને નહીં કીધા, બેમાં એટલું અંતર છે. મહાવીર તો બંને નથી, પણ આ બાળક સાથે પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર નહીં થાય એને ખાલી નામથી મહાવીર કહીએ છીએ. અને એના અંદર સ્થાપના કરી છે મહાવીરની. આમાં સ્થાપના નથી કરી, ખાલી એક નામ આપ્યું છે. ગુણ તો બંનેમાં એ નથી મહાવીરની. ખાલી નામ આપી દેવાથી એવા ગુણો નથી થઈ જતા. મહાવીર નામ આપ્યું, આદિનાથ નામ આપ્યું, અરિહંત નામ આપ્યું, સિદ્ધ નામ આપ્યું, નિમિત્ત ઉપાદાન નામ હતા. એક ભાઈના 2 છોકરા છે, એકનું નામ નિમિત્ત ને એનું નામ ઉપાદાન. કે હું ઉપાદાન છું, હું નિમિત્ત છું, હું કયા કરતા છું, એટલે હું જ કરતા છું. ગુણો એવા નથી આવતા. સાંભળ્યું એક ભાઈ કે તારું નામ શું છે? વનરાજસિંહ છે. વનરાજસિંહ. પપ્પાનું નામ તો કે ગજરાજસિંહ. ક્યાં જાવ છો? તો કે લાયન્સ ક્લબ ની મીટિંગ. અહીંયા કેવું હોવા જો કે આ કૂતરા ભસે છે, કૂતરા ભસે છે ને, કૂતરા ભસે છે એટલે ઉભો છું. બંધ થાય ને તો નીકળું. નામ વનરાજસિંહ, પપ્પાનું નામ ગજરાજસિંહ, લાયન્સ ક્લબ ની મીટિંગ માં જાય, પણ ગુણો જરૂરી નથી કે એના જેવા વનરાજ ગુજરાત જેવા હોય. મહાવીર શાસ્ત્રના અંદર આપણે શાસ્ત્રની પૂજા કરીએ છીએ, એમાં પણ હવે ખાસ વાત આજે પોઈન્ટ આમાં આવવાનો છે, અક્ષરો ની પૂજા કરવી કે ન કરવી.
ક ખ ગ એ બી સી ડી, એ તો હજી કોઈ પર્યાય રૂપે પરિણમ્યા નથી. ત્યાં પણ એ જ વાત છે કે કીડી મકોડાના જીવનો વિનય નથી કરવાનો, પણ એની સાથે વિવેકથી તો વર્તવાનું છે. એવી રીતે ખબર છે કે ભાઈ આ અક્ષરોમાં જ્ઞાન નથી, એટલે અક્ષરો જે છે પૂજ્ય નથી. જેમ મેં તમને કીધું કે શાસ્ત્રને જેટલું પૂજ્ય માન્યું એટલું જ પૂજ્ય એબીસીડી લખેલી એક બુક હોય એને પૂજ્ય માની લો અને બેયની એવી રીતે વંદન કરો અને હાથ જોડો, તો એના જેવું છે કે એક છે ભાવલિંગી મુનિ અને એક છે દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ. બંનેને એક સરખો વ્યવહાર કરી દીધો. એવા ભાવલિંગી સાધુનો અનાદર છે, એ જ સ્થાન ઉપર અહીંયા આને રાખીને વિનય કર્યો છે. એટલે એવી રીતે શાસ્ત્રનો અનાદર છે જો એબીસીડી ને આપણે એ જ સ્થાને રાખીએ તો કોઈ ભેદ જ નહીં રહે. એટલે માનો કે જે અક્ષરોથી શાસ્ત્ર લખાય અને એ જ અક્ષરોથી ગાળ પણ લખાણી, કોઈને હાથ જોડવાનું નથી કીધું. કારણ કે કઈ એ અક્ષરો કેવી પર્યાય રૂપે પરિણમ્યા છે, એ અક્ષરોની પણ પર્યાય છે. એ કેવી પર્યાય રૂપે પરિણમ્યા છે એના ઉપર એનો આધાર છે. જો એ ભગવાનની વાણી રૂપે વિતરાગતા ઉત્પન્ન થાય, પ્રગટ થાય, એ રૂપે પરિણમ્યા હોય તો એ પૂજ્ય છે. સ્ત્રી છે, સ્ત્રી સતી પણ હોય છે, એ સ્ત્રી છે ખોટા માર્ગે પણ હોય છે, પેલી પૂજ્ય કહેવાય જાય છે, આ અપૂજ્ય છે. એટલે કોઈ છાપાના અંદરમાંનો ખાય નહીં એવી રીતે અક્ષર હોય ને, એટલે એમાં બરાબર છે. વિવેકથી તો વર્તવું જ જોઈએ, પણ એનો અર્થ એમ નથી કે એની પૂજા કરી છે. પૂજા પણ કરવી જોઈએ પછી છાપાની. દરેક જીવ સાથે વિવેકથી વર્તવું, પણ પૂજા તો શુદ્ધ પર્યાય રૂપે પરિણમેલા એવા વિતરાગી ભગવાનને, વિતરાગી ગુરુની જ કરવી. એવી રીતે અક્ષરો, બધા અક્ષરોનો વિવેક તો કરવો, પણ વિનયનો ભાવ ને પૂજ્યતાનો ભાવ તો એવા અક્ષરો સાથે જ કરવો કે જે અક્ષરો વિતરાગ વાણી રૂપે પરિણમ્યા હોય. અને એ જ કરી શકે જે જ્ઞાની હોય. અજ્ઞાની ન કરી શકે, કારણ કે અજ્ઞાનીને ખબર જ નથી કે વિતરાગતાની વાણી કઈને રાગની વાણી કઈ. તો ભેદ વિતરાગતાનો અનુભવ નથી. વાંચીને એટલું કરશે એ બુદ્ધિના સ્તરે કહેવાશે, પણ ખરી જે પૂજા જે કીધી છે સાચા દેવની, સાચા ગુરુની ને સાચા શાસ્ત્રની, એ સમ્યક દ્રષ્ટિને જ હોય છે, મિથ્યા દ્રષ્ટિને નહીં. ગુરુને ઓળખ્યા વગર ગુરુની પૂજા કરી કેવી રીતે? દેવ ગુરુ શાસ્ત્રો સમ્યક દ્રષ્ટિ જે શાસ્ત્રોની પૂજા કરે છે એ ખરી પૂજા. બધું જ ખરું ક્યાંથી શરૂ થાય? ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા, નિમિત્ત ઉપાદાનની શ્રદ્ધા, બધા સિદ્ધાંતો, એના પહેલા એનો અભ્યાસ હોય છે. ત્યાં પણ ભાવલિંગી સાધુને આહાર માટે આ પધાર્યા તો આહાર આપવાનું કાર્ય કરે મિથ્યાત્વની ભૂમિકામાં. અને ખરું આહાર દાન તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે, કારણ કે અકર્તા ભાવ હોય છે. અહીંયા કરતા ભાવ હોય છે, મેં આપ્યો એવો ભાવ હોય છે. અપાઈ ગયા પછી, જતા રહ્યા પછી શાસ્ત્ર વાંચવા માટે બેઠા, સ્વાધ્યાય કરવા બેઠા, ત્યારે યાદ આવ્યું કે આ જે આપ્યું હતું ખરેખર હું એનો જાણનારો હતો. એ 2 કલાક પછી યાદ આવ્યું, જયારે શાસ્ત્ર હાથમાં આવ્યું ત્યારે. અકર્તાવાદનો પ્રશ્ન ચાલતો હતો ત્યારે યાદ આવ્યું કે હું એનો અકર્તા હતો. આ આહાર અહીંથી અહીંયા જતો હોય ત્યાં એ સમયની જાગૃતિ કે હું આપનાર જ નથી, હું તો કોઈ જુદો બેઠો જાણનારો છું, અલગ. હવે શું કરવાનું છે કે હવે કરતા નથી બનવું, હવે જ્ઞાતા બનવું છે. જ્ઞાતા થઈને રહેવું છે, કરતા નથી થવું. માત્ર જ્ઞાતા 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 રહેવાનો અભ્યાસ કરો, કરતા પણ હું છોડી દો. એવું નથી.
લોકો તમને જો એમ કે ને કે હવે તમે કર્તાપણું છોડી દો અને જ્ઞાતાપણું પ્રગટ કરો, તો આ વાત ખોટી છે. તમે અત્યારે પણ કર્તાપણું નથી કરતા અને અત્યારે તો જ્ઞાતા જ છો અજ્ઞાનની ભૂમિકામાં પણ. જયારે તમને એમ કે છે કર્તાપણું છોડો ને જ્ઞાતાપણું કરો, એનો મતલબ અત્યારે તમે કરતા છો, હજી કરતા માન્યા. આ પળે પણ તમે કરતા નથી. હવેથી હું પોતાને આ જગતનો કરતા નથી માનતો, માન્યતામાંથી છોડવાનું છે, પણ જગતનો કરતા હું નથી એમ નહીં. જ્ઞાનીને જ્ઞાતા ભાવ પ્રગટ થાય છે. જ્ઞાતા ભાવ પ્રગટ થાય છે એટલે જ્ઞાતા ભાવ તો જે હતો જ છે પાછો પહેલા તે નિગુઢમાં પણ જ્ઞાતા હતો, અત્યારે પણ જ્ઞાતા છે. તમને દ્રષ્ટિ જ્ઞાતા હોય છે એનો મતલબ જ્ઞાતા નવા નથી થતા. કે પેલા પણ જ્ઞાતા 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 એ કાર્ય તો ચાલતું જ હતું, ખાલી એની પ્રતીતિ નથી કે હું જ્ઞાતા છું, બસ એ પ્રતીતિ થાય છે. જ્ઞાતાપણું પ્રગટવાનો મતલબ જ્ઞાતાપણાની જે અનાદિકાળની જે ચાલતી આવતી પર્યાય છે એમાં એકત્વ થવું, બસ આ જ્ઞાતાપણું બસ મારું કાર્ય છે. જ્ઞાન ગુણની પર્યાય સ્વભાવ ઉત્પન્ન નથી થતો, સ્વભાવ નું જે અજ્ઞાન છે એ ટળે છે ને સ્વભાવ પ્રગટ થાય છે. તો એમ કે ત્યારથી જ્ઞાની જ્ઞાતા થયા. જયારે સમય બેઠું બસ ત્યારથી મેં તમને પેલા વાત કરી ઘરમાં ચોરી ભલે 9 ને 5 થયું ને 11 ને 5 એના ખબર પડે તો એના માટે તો 11 ને 5 ચોરી થઈ છે. અનાદિકાળનું જ્ઞાતાપણું તો હતું, એને જયારે જ્ઞાનમાં જણાવ્યું બસ એના માટે તો ત્યારથી જ જ્ઞાતાપણું છે. ભલે હતું અનાદિકાળનું, એની પર્યાયમાં તો ત્યારે જણાવ્યું ને એના માટે તો ત્યારથી જ્ઞાતાપણું છે. એમ કેવાય કે જ્ઞાની હવે જ્ઞાતા થયા. જ્ઞાતા તો હતા જ છે. સમ્યક દર્શન પેલા એ પૂજનીય નથી, જયારે સમ્યક દર્શન થાય ત્યારથી એ પૂજનીય થઈ જાય આપણા માટે. ચારિત્રમાં આવે ત્યારથી, ખાલી સમ્યક દર્શન થી નહીં, ખાલી સમ્યક દર્શન થી નહીં. સમ્યક દર્શી તો ગાય ભેંસ પણ હોય, ચકલી પણ હોય, એ નહીં. ચારિત્રમાં અણુવ્રત મહાવ્રત જયારે આવે ત્યારથી, એટલે ગુરુ પૂજ્ય કીધા છે ને, એટલે દેવ શાસ્ત્ર ગુરુ દેવ શાસ્ત્ર ગુરુ કીધા, તો ગુરુ નો અર્થ એ નથી, સમ્યક દ્રષ્ટિ નથી. ગુરુ એટલે સાધુ, એટલે નમોકાર મંત્રમાં બસ સાધુ સુધી લીધા છે. 6 7 નમો લોએ સવતાહું, એની નીચે આ કઈ નહીં. બહુ બંધ બેસે છે. આમ તમે જોવો ને તો બસ જ્યાં ચારિત્ર છે ત્યાં જ પૂજ્યતા બતાવી છે. અને શ્રદ્ધા છે, જેને શ્રદ્ધા છે એને ખરી પૂજા કીધી. પછી આમ નમોકાર મંત્રમાં જે છે સમ્યક દ્રષ્ટિને કઈ નહીં, સમ્યક દ્રષ્ટિને કઈ નહીં, તો સમ્યક દ્રષ્ટિને ખરી પૂજા પ્રગટ થઈ પોતાના આત્મામાં 5 સમ્યક્તિ પ્રત્યેની જે નિમિત્તની પૂજા કરવાનું કહ્યું છે, એમાં પણ સદનિમિત્તની પૂજા કરવી. એટલે કે જો અત્યારે આ શાસ્ત્ર આપણે વાંચીએ છીએ તો આ શાસ્ત્ર ને આપણે પૂજ્ય માનીએ, અને નાના હતા ત્યારે ક ખ ગ બધું ભણ્યા, એ ભણ્યા જ ન હોત તો અહીંયા સુધી પહોંચે જ કેવી રીતે? તો કે એ બરાબર છે કે એના થકી અહીંયા સુધી પહોંચ્યા છે, એ વાંચ્યું છે, ભણ્યા છે, એટલે એની સાથે આ વિવેક કીધું.
અને આની સાથે વિનય કીધું, આને પૂજ્ય કીધું, એને પૂજ્ય નહીં કીધું. કે એ ભણ્યા પછી ક્યાંય કોઈ બીજા રસ્તે પણ ડાયવર્ટ થઈ જાય. તો પર્યાય જોઈએ. સદનિમિત્તની પૂજા કીધી છે, અસદનિમિત્તની નહીં. ભલે અસદ નિમિત્ત કોઈને વિતરાગતા પ્રગટ થવાનું નિમિત્ત બની પણ જાય, અને સદનિમિત્ત કોઈને રાગાદી ભાવ ઉત્પન્ન કરવાનું નિમિત્ત બની જાય તો પણ વાત એ છે. એટલે આવે છે કે કોઈને ભગવાનની નગ્ન પ્રતિમા દેખીને વિકાર ઉત્પન્ન થાય તો સદનિમિત્તમાં પણ એને વિકાર થયો, તો ભગવાનની પ્રતિમાને જીન મંદિરમાંથી બહાર ન કઢાય. કોઈને આવું થાય નિમિત્ત, કોઈના માટે નિમિત્ત બનતો સદનિમિત્તની પૂજા બંધ ન કરી દેવાય. અને કોઈને વેશ્યાનો મૃતદેહ દેખીને વૈરાગ્ય ઉત્પન્ન થાય તો એના મૃતદેહની પૂજા શરૂ નથી જાય. અસદ નિમિત્તની પૂજા ન થાય અને સદ નિમિત્તની પૂજા બંધ ન થાય. જે રાજમાર્ગ હોય એનું જ અનુસરણ થાય, અપવાદ માર્ગનું નહીં. એટલે ઉપાધાન જે છે એ એક લક્ષ્ય ઉપાદાન તરફ હોવું જોઈએ. યાદ નથી આવતું છે. પ્રયોજનભૂત અગર નિમિત્ત હોય તો સદનિમિત્ત. બાકી નિમિત્ત અત્યારે નિમિત્તાધીન દ્રષ્ટિ છે એટલા માટે જ આ સદનિમિત્ત માં રહેવાનું કીધું. પ્રયોજનભૂત જે નિમિત્તો છે સદનિમિત્તો છે, જે રાજમાર્ગ રૂપ નિમિત્ત તો એમાં સાચા દેવશાસ્ત્ર ગુરુ કીધા. એમાંનો કોઈ રસ્તા ઉપર એક્સિડન્ટ થયો ને એ વૈરાગ્ય આવી જાય તો જરૂરી નથી કે બધા એક્સિડન્ટ જોવા ઉભું રહ્યું. તો કોઈને આવી ગયો વૈરાગ્ય એ રીતે જોતા જ, પણ એના થકી આવ્યો છે જ્ઞાન હતું એટલે પણ જે થયું છે એના માટે તો પાછું એ જ ભગવાનની મૂર્તિ જેવું પાછું. જેને એ થયો ત્યાંથી પણ થયો એના માટે તો એ પણ એ નિમિત્ત છે. એનું કામ તો એનાથી થઈ ગયું બસ એ ટાઈમે. પણ એ પૂજનીય અને આના પૂજ્યની નહીં કહેવાય. આના ઉપરથી એક વાત એ સમજવાની છે કે જેના ઉપાદાનની યોગ્યતા વિકાર રૂપે પરિણમવાની હોય છે એને સદનિમિત્તો પણ કંઈ કરતા નથી, અને જેના ઉપાદાનની યોગ્યતા વિતરાગ ભાવ રૂપે પરિણમવાની હોય છે એને અસદ નિમિત્તો પણ કંઈ કરતા નથી. ખાસ એ છે એટલે જોર ઉપાદાન ઉપર આપવાનું છે, નિમિત્ત ઉપર નહીં. અને આવું થાય છે પાછું દ્રષ્ટિ જે નિમિત્ત આપણને મળતા નજર સામે આવતા પરિણામોના અંદર ચાલતો આવે નિમિત્તતા તો અસર કરી નાખે છે. નિમિત્ત પર દર્શ કરવાની પણ એમ નથી, નબળાઈ પોતાની ઉપાદાનની છે, ઉપાદાનની નબળાઈ છે. મેં સાંભળ્યું હતું કે ન્યુયોર્કમાં એક ભાઈને એ બધા સંસ્થા ઉભી કરી અને એના માટે ઘણું બધું ફંડ ભેગું કરવું હતું, પણ થતું નતું. તો એક ત્યાં ન્યુયોર્કના આટલા બધા જે ઇન્ડિયન લોકો હતા એ બધાને ભેગા કર્યા અને એક પ્રોગ્રામ રાખ્યો. બધાને એકઠા કરીને પતિ પત્ની બધાને બોલાવેલા એવી રીતે પ્રોગ્રામમાં. અને એને અંગ્રેજી પણ નતું આવડતું, પણ કોઈ તૂટું ફૂટું બોલતા હતા. ત્યાંના તે લોકલ માણસ હતા એ ભાઈને બોલાવ્યા અને કીધું કે એક કામ કરો, આજે સાંજે પ્રોગ્રામ જે છે એના માટે તૈયારી કરવાની છે. કે શું તૈયારી? કે એક તમને જેટલી ગાળો બોલતા આવડતી હોય ને ખરાબ મને ઇંગ્લિશમાં ગાળો શીખવાડી દે. ગાળો શીખવાડો
પેલા એવી એવી ખરાબ 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 જેટલી થર્ડ ક્લાસ બધી ગાળો એને શીખવાડી દીધી. પ્રોગ્રામ શરૂ થયો એટલે આને ધીરે 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 ગાળો બોલવાની ચાલુ કરી. એ ગ્રેડ માંથી બી ગ્રેડ ને સી ગ્રેડ ને ધીરે ધીરે આપણું ગયું. કામ વાસનાની ને બધી બધી ગાળો બોલવા માંડે તો કંટ્રોલ લોકો ન રાખી શક્યા. પોતાની પત્ની બાજુમાં બેઠી હતી, કોઈ એને ગળે લાગી ગયા, કોઈ આમ કરે ને કોઈ હાથ લગાવે. પછી કે બસ બસ બધા બીજી કામ. તમે કેટલા નબળા છો કે ખાલી હું આમ ખરાબ ખરાબ શબ્દ બોલું છું અને તમે તરત કામાતુર થઈ જાઓ છો. આવી તમારામાં નબળાઈઓ છે અને આવી નબળાઈઓ દૂર કરવા માટે મેં એક સંસ્થા ઉભી કરી છે. એમાં પૈસાની જરૂર છે. આવી નબળાઈઓ દૂર કરવા માટે મેં એક આધ્યાત્મિક સંસ્થાની કરી છે. પૈસાની જરૂર છે. કરોડો રૂપિયા ભેગા કરાવી લીધા ત્યારે પછી નબળાઈ દૂર થઈ. ન દેવજીની વાત છે, પ્રેક્ટિકલી આ રીતે કરી બતાવ્યું. તમે કેવા નબળાય છો? નબળાઈ ત્યાં છે જ ને. એટલે આ શબ્દોમાં કઈ નથી, ઉપાદાન ની નબળાઈ વસ્તુ એ છે. નિમિત્ત તો જેને અંદર વૈરાગ્ય વાળું જેનું ચિત્ત હોય એને એ ઉભો થઈને નીકળી જાય. અને એનાથી પણ વધારે વૈરાગ્ય વાળું ચિત્ત ત્યાં અંદરમાં જતો રહે, બહાર ન જતો રહે, પોતાના અંદરમાં જતો રહે. નબળાઈ ત્યાં શબ્દોમાં નથી, નબળાઈ તો વિચાર છે. એના વિચારોમાં જ વિચાર પોતાનામાં છે. હા, વિષયમાં જગ્યાનું મહત્વ નથી. જગ્યાનું મહત્વ નથી, વિષયથી નથી. ગમે ત્યાં તમે અંદર ઉતરી અને વ્યવહારથી કીધું છે. વ્યવહારથી તો તમે આ જે જ્ઞાન પ્રાપ્ત કરો છો તમે એકલા બેસીને નહીં કરો, અહીંયા કરો, ટોળામાં કરો. જ્ઞાન પ્રાપ્તિ ટોળામાં કરો. મારા વિચારો હું તમને બતાવું, તમારા વિચાર તમે મને બતાવો, તમારા વિચારોથી તે એકબીજાની આ વિચારોની આપલેથી અંદર જ્ઞાનમાં વિકાસ થાય. અંદર અંદર જે દ્વંદ ઉભા થતા એ ટળતા જાય. એવી ચર્ચાઓ કરો, મંથન થાય. અનુભૂતિ છે ટોળામાં નહીં કરો. જો આ જ્ઞાન એકલા બેસો ને એકલા લેશો વિકલ્પો ચંચળ, ઉપયોગ ચંચળ હોવાથી વિકલ્પો ચાલુ રહેશે. ત્યાં તરત પાછા વળી જશે. કોઈ બોલનાર છે, કોઈ બીજા બોલશે તો એ બોલનાર છે, તો એ કન્ટિન્યુટી રહેશે વિચારોની. જેવી રીતે કોઈ વ્યક્તિને રસ્તા પર જતો હોય ને રસ્તા વચ્ચેથી કોઈ રસ્તા પર હીરો પડેલો હોય, હીરો મળે છે તો એને ટોળામાં જ મળે છે, પણ ભોગવવાનું કામ ટોળામાં નહીં કરે. એકથી લઈ લેશે પછી એકલો જશે પોતાના ઘરે દરવાજા બંધ કરી પછી એને નિરક્ષ. પ્રાપ્તિ સમૂહમાં થઈ છે, અનુભૂતિ એકાંતમાં થઈ છે, ભોગવટો એકાંતમાં થયો છે. એટલે બંને વાત કીધી છે. મુનિવર રામસિંહ જયારે પાહુડ દોહામાં લખે છે કે હું અનેક તીર્થ ક્ષેત્રોની યાત્રાઓ કરીને બધે ફરીને ફરી વળ્યો પણ ક્યાંય મને ભગવાન નહીં મળ્યા. જયારે પાછો આવ્યો ત્યારે મેં મારા દેહરૂપી દેવળમાં જોયું તો મને ભગવાન મળી ગયા. ત્યારે મને લાગ્યું કે આટલા તીર્થોની યાત્રા કરી બધી નકામી. કે ના, અંદરથી જ જવાબ આવ્યો કે નકામી નથી ગઈ. જે તીર્થોમાં ગયો ત્યાંથી જ મને ખબર પડી કે ભગવાન તારા અંદર છે. ઘરમાં બેઠો રહ્યો તો એ ખબર ના પડે. તો બંનેની જરૂર છે. જે ભૂમિકામાં છે આ ભૂમિકામાં એ સદનિમિત્તોમાં જવાની જરૂર છે
અને ત્યાંથી જ તે પછી ઉપાદાનમાં અંદર જવાનું છે એ ત્યાંથી ખબર પડશે સદનિમિત્તમાંથી. ક્યાં સુધી જવું સદનિમિત્તમાં? ક્યાં સુધી જવું જ્યાં સુધી ઉપાદાનમાં લીન ન થવાય. પણ સદનિમિત્ત છોડીને અસદ નિમિત્તમાં તો ન જ જવું. સંયોગોથી થોડું શું શાસ્ત્રની મહિમા બતાવતા બે વખત વાત કરી કે પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. તમને પ્રત્યક્ષ સદગુરુનો યોગ નથી ત્યાં શાસ્ત્ર તમારા માટે આધારરૂપ છે. સુપાત્ર જીવોને જે શાસ્ત્રનો ઉપયોગ શાસ્ત્રના રૂપમાં કરે, નહીં કે શાસ્ત્રનો ઉપયોગ શસ્ત્રના રૂપમાં કરે. શાસ્ત્રને વાંચીને પણ ક્યારેક એમાંથી જ તે ખોટું શીખી લે, ખોટું ગ્રહણ કરી લે, તો એના માટે શાસ્ત્ર શસ્ત્ર બની ગયું. બે ભાઈ લડતા કેમ લડો છો? અમારું રમકડું લઈ લીધું છે એટલે મારું રમકડું લઈ લીધું એટલે લડીએ. બરાબર છે, એમાં એટલું હજુ ખોટું નથી. બીજાને પૂછ્યું કેમ લડો છો? પાડોશીના છોકરા બે ભાઈ લડે છે એટલે અમે બે ભાઈ લડીએ છીએ. ચલો ઠીક છે. ત્રીજાને પૂછ્યું તમે કેમ લડો છો? તમે ભરતેશ્વર વૈભવ વાંચ્યો તો એમાં લખ્યું હતું ભરતને બાહુબલી લડ્યા હતા એટલે અમે લડીએ છીએ. પેલા બે માં એટલો વાંધો નતો. આને તો શાસ્ત્ર વાંચ્યું કે જે શાસ્ત્ર વિતરાગતા ઉત્પન્ન કરાવે અને એમાંથી જ તે પછી એવું શીખ્યું લડાઈ ઝઘડો કરવાનું. એ શાસ્ત્ર એના માટે શસ્ત્ર બની ગયું. અને આવો દુરુપયોગ કેટલી જગ્યાએ કેટલાય લોકો વડે કેટલાય પ્રકારે થતો હોય છે. ખાસ કરીને સમ્યક દ્રષ્ટિનું જીવન ચરિત્ર વાંચે ત્યારે ખબર જ નથી પડતી. કારણ કે એમાં જે ગળમથલમાં પડી જાય કે આમાં શું સમજવાનું મારે. જ્ઞાની આવું કરતા હોય છે, જ્ઞાની આવું કરતા હોય છે, તો મારે જ્ઞાની થવું છે તો હું થોડુંક એવું કરવાનું ચાલુ કરું. કેવું કરવાનું? જે જ્ઞાની બંધ કરવાની કોશિશ કરતા આ એને ચાલુ કરવાની કોશિશ કરે. જેમ કે યુદ્ધ લડવાનું બંધ કરવાની કોશિશ કરતો હતા, કે હું યુદ્ધ ચાલુ કરું. જ્ઞાની કરતા હતા હા એમ. એટલે જ્ઞાનીના જે જ્ઞાનીની જે નબળાઈઓ હતી એ નબળાઈઓને આદર્શ માની, પણ એ સમયે પણ કેટલો ખેદ વર્તતો હતો એ ક્રિયાઓનો પણ, કે ક્યારે છૂટું ક્યારે છૂટું ક્યારે છૂટું. ચારિત્રના ભાવના તો એ જ હતી. સમ્યક દર્શન પ્રગટ થઈ જવાનું મતલબ હવે પતી ગયું એમ નહીં, એન્ડ આવી ગયો એમ નહીં, ત્યાંથી શરૂઆત થઈ. શ્રદ્ધામાં તો માને છે કે આ મારું નથી, મિથ્યા દ્રષ્ટિ તો માને છે શ્રદ્ધામાં કે આ મારું છે અને એને છોડવું નથી. તો એમાં એટલી તકલીફ નથી પડતી કારણ કે મારું છે અને છોડવું નથી, મારી પાસે રાખવું છે. અહીંયા તો મારું નથી તેમ છતાં મારી પાસે આ કેમ? ક્યાં હવે એનો ખેદ વર્તે છે? ક્યાં હું ગરમ થઈ ગઈ કે હવે આ કેમ મારી પાસે જો મારું નથી તો હું હજી આના અંદર કેમ બંધાયેલો છું ચારિત્રમાં?
ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત. ભાવશ્રુત એ આત્માના જ્ઞાનની પર્યાય છે, દ્રવ્યશ્રુત એ વચન છે. ભાવશ્રુત પ્રગટ થયા પછી દ્રવ્યશ્રુત થાય છે અને દ્રવ્યશ્રુત થકી ભાવશ્રુત થાય છે. આ રીતે જ્ઞાનની પરંપરા આગળ ચાલે છે. એટલે કે કુંદ આચાર્યને જે આત્માની અનુભૂતિ થઈ, એ આત્મા શ્રુત જ્ઞાનમાં જે અનુભવમાં આવ્યો અંતરમાં, એ ભાવશ્રુત જ્ઞાનમાં જે અનુભવમાં આવ્યો એ પછી શાસ્ત્રોમાં લખ્યો. તો જે અનુભવ જે છે, અનુભવનું જે લખાણ છે એનું નામ દ્રવ્યશ્રુત છે. આ દ્રવ્યશ્રુત છે. તો ભાવશ્રુત થી દ્રવ્યશ્રુત થયું અને હવે દ્રવ્યશ્રુત ને કોઈ વાંચે છે, વાંચી અને પછી એના અંદર પાછું ભાવશ્રુત પ્રગટ થાય છે. એ પ્રગટ થયેલા ભાવશ્રુત થી પાછું કહે છે. એવી રીતે ભાવશ્રુત થી દ્રવ્યશ્રુત, દ્રવ્યશ્રુત થી ભાવશ્રુત, આ રીતે ભાવશ્રુત દ્રવ્યશ્રુત ની પરંપરા અત્યાર સુધી ચાલી છે. આપણે નહીં વાંચીએ અને કોઈને સાંભળીએ એ પણ દ્રવ્યશ્રુત છે. દ્રવ્યશ્રુત છે. વાંચ્યો યા સાંભળો એ ખરું તો શ્રુત એ છે, કારણ કે સાંભળવાનું નામ શ્રુત છે, વાંચવાનું નામ તો શ્રુત નથી, નામ તો પાઠન છે. કયું શ્રુત એ જ છે. મૂળમાં લઈ જાય છે કે ભગવાને કઈ લખ્યું નતું, મહાવીર ભગવાને એક પણ શાસ્ત્ર નતું લખ્યું. તો શ્રુત કહ્યું હતું ને સાંભળ્યું હતું, સાંભળાયેલું જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે. એટલે શ્રુત જ્ઞાન વાંચવા કરતા સાંભળવામાં વધારે આગળ એટલે સૂત્ર જ્ઞાન. કોઈને વાંચવા કરતા સાંભળવામાં વધારે રસ, ઉપયોગ વધારે જ છે. વાંચવામાં હજી ઊંઘ આવી જાય, સાંભળવામાં ન આવે. મોટો લાભ તો એ છે, ઘડપણમાં યાદ રાખવું, શાસ્ત્ર વાંચવા કરતા સાંભળવાનો જો યોગ થાય તો ઉત્તમ યોગ છે. બેડ રેસ્ટ ઉપર હો, તમે વારંવાર મનો કલાકમાં 10 વખત તમે ઝાડા થતા હોય, આ શાસ્ત્ર હાથમાં રાખો, તમને આસાત ના લાગે. ત્યાં ટેપ ચાલતી હોય તો કોઈ અસર ના લાગે, પ્રવચન ચાલતું હોય. વાંચવામાં આ છે એટલે ખરેખર એમ કહેવાય કે જેને ખરેખર ધર્મ કરવો છે એના માટે આ ગોલ્ડન ટાઈમ આવ્યો છે. ભોગો વાંચે એને સુવિધાઓ ઘણી મળી છે, અને જેને ખરેખર ધર્મ કરવો છે એને સુવિધાઓ મળે છે. તમે રિપીટ કરી શકો, નહીં સમજે 4 વાર રિપીટ કરો, 5 વાર કરો, એ જ વાક્યને બોલ્યા કરો. શાસ્ત્રના બળ ઉપર જ ધર્મ કરશે, ગુરુ ન હોય તો શાસ્ત્રના બળ ઉપર જ કોઈ પાછું એ જ. અમારા ગુરુજી તો એમ કે આ દુનિયાના અંદર જેટલા દેશ છે અને જેટલા દેશના જેટલા રાજ્ય ને ગામ છે, એ ગામે ગામે ને ઘરે ઘરે આ શાસ્ત્ર પહોંચાડો, પ્રિન્ટ કરીને પહોંચાડો. બસ એ આખી દુનિયામાં માનો પ્રલય આવે ને બધું નાશ થાય ને એક ગામ ને એક ઘર બચી જાય તો આપણો જૈન ધર્મ બચીને રહે. અને એવી રીતે જ રહેવાનો છે. આવી ભાવના મારી તો હોવી જોઈએ. રે તો રે છે જ તે, મારી ભાવના આ છે કે ગામે ગામે ને ઘરે ઘરે આ શાસ્ત્ર પહોંચે. લોકોના શાસ્ત્ર ઘરમાં રાખવાનો હોય ત્યાં આસાતના ની વાત આવે, ના આસાત નથી. શાસ્ત્ર ઘર જ્ઞાન છે. દરેકના ઘરમાં મેં બધાને કીધું કે તમારે બધાના ઘરમાં તત્વાર સૂત્ર તો હોવું જ જોઈએ. તત્વાર સૂત્ર બધાને ઘરમાં એક તત્વાર સૂત્ર રાખો જ. એ લોકો કે જેના ઘરમાં ખરેખર કુરાન ન હોય તો મુસલમાન નથી, જેના ઘરમાં બાઇબલ ન હોય તો એક ક્રિશ્ચિયન નથી. કઈ વાંધો નહીં છે. બસ એટલે કોઈ ને કોઈ વિતરાગતાનો રાખ્યું છે ને. દ્રવ્ય સ્ત્રોત, મારો કહેવાનો મતલબ દ્રવ્ય સ્ત્રોત.
તત્વા સૂત્ર એટલા માટે કે કારણ કે એના અંદર બધા અનુયોગો કરતી બધું આવી ગયું છે. જૈન ધર્મનું બધું પ્રતિક્રમણમાં સંસ્કૃત છે, ભલે પડી હોય પણ એનું જ્ઞાન નથી, એનો અર્થ જ ખબર નથી. આગળ જેની તથ્યામાં જ કામમાં આવવાની છે ખરેખર. કારણ કે જે વસ્તુઓ તમે ભાવ ન સમજતા હોય એ વસ્તુ પછી તમારા માટે હોવા છતાં પણ બહુ મૂલ્ય હોવા છતાં પછી કઈ નથી. આ અશોકનું શિલાલેખ જો જુનાગઢમાં છે, દુનિયાભરના લોકો આવી ગયા, કોઈને ખબર નથી પડતી કઈ ભાષામાં છે, મિનિંગ ખબર નથી. કેટલી મહેનત કરીને લખ્યું છે પાછું. એ વખતે જે ભાષા ચાલતી એ ભાષામાં નથી. એ ભાષા ચાલતી અમુક વસ્તુ એવી હોય ને કે એ ભાષામાં પછી અમુક લોકોમાં જ ચાલતી હોય ને પછી આગળ ન ફેલાઈ હોય એવું પણ બને છે. જે વધારે પ્રચલિત થયેલી ભાષાઓ એ બાજુ જૂનામાં જ આગળ જતા હોય. માનો ગુજરાતી છે કે હિન્દી છે, કે હિન્દીમાં પણ જાત જાતની હિન્દી હોય, ગુજરાતીમાં પણ અલગ અલગ પ્રકારની હિન્દી હોય. બધી ભાષાઓમાં પછી એના અંદર બોલવાનો ઢંગ ને બધું અલગ અલગ હોય છે, તળપદા શબ્દો અલગ અલગ હોય છે. ગામડાના અંદર જે અમારે ગુજરાતી બોલાતી હોય ગુજરાતી એ શબ્દો ક્યાંય લખાણમાં જ ન આવતા હોય છે ને. તો અમારામાં છે ઘણા શબ્દો અમારી લિપિમાં એના અક્ષર જ નથી. સારું થયું, સારું તો હ એટલે હું હ, સારા માટે સ હોય, સારા માટે હ હોય તો સારું થયું, સારું. અમારી મારવાડી લિપિ જ નથી, ભાષા છે લિપિ છે જ નહીં. એટલે ખરેખર જો જે શાસ્ત્ર આ તમે કાગળમાં લખાવરાવો ને મનો ગામે ગામે પહોંચાડી દો, અથવા તો તાંબાના પતરા ઉપર તમે એને કોતરાવીને જમીનમાં પણ ગડાવી દો, અથવા તો સંગે મરમરના અંદર એને કોતરાવીને દિવાલોમાં પણ ટંકાવી દો, તોય એની ગેરંટી નથી કે આ ટકે આ જ્ઞાન. પણ એક છે કે જો આ જ્ઞાનને તમે તમારા અંદર આત્મામાં કોતરાવી દો તો નિરંતર ટકવાનું છે. અને એ કામ સૌથી ઉત્તમ કામ છે. અત્યારે હું જે કામ કરી રહ્યો છું એક આ કામ, અને એક ભાઈ કોઈ હોય કે જે દિવાલ ઉપર કોતરાવાનું કામ કરતા હોય, એક ભાઈ પતરા ઉપર લખાવાનું કામ કરતા હોય, હું કરતો એની પાસે કરોડો રૂપિયા ખર્ચતા હોય, હું અહીંયા ખાલી તમારી સાથે બેઠો ને આ તમને બતાવતો એમ લાગે તમે તો આમાં કઈ કરતા છે. આ બતાવે ખરેખર આ કોતરાવ્યું છે. મહાવીર ભગવાને કેટલા તાંબામાં કોતરાવ્યું હતું, કેટલા પથ્થરમાં કોતરાવ્યું હતું, ક્યાંય નહીં. એ તો કરોડો જીવોના જ્ઞાનમાં કોતરાવી હતી આ દ્રવ્ય સ્વરૂપને, આ વાણીને. સોનગઢમાં છે પરમાગમ મંદિર, સમયસાર 5 પરમાગમ, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર ને અષ્ટપાહુ. ચારેય બાજુ જે મોટું મંદિર છે, દિવાલમાં જ તે બધી ગાથાઓ ટીકાઓ કોતરાવી છે. કોતરાવી સોનાના પાણીમાં એક દિવાલ છે, સોનાના પાણીમાં કોતરાવી. સ્વામી કીધું નહીં, હવે નહીં. લોકો પાસે પૈસા ઝડપ હતા, પુષ્કળ હતા, કરાવી શકતા હતા કે નહીં. આજથી 500 વર્ષ પછી, 1000 વર્ષ પછી મનમાં પડી જાય, લોકોને મળે, લોકો કે સર આ સોનું મળ્યું, છીણી હથોડી લઈને દઈ જશે, સોનું કાઢી નાખશે. તો જે અક્ષરો જેના માટે આ અક્ષરો ટકીને રહી તે અક્ષરો જ વ્યાજ છે, જેના માટે આપણે આ મહેનત કરીએ છીએ. કારણ કે સમયસારની રુચિ વાળા કરતા સોનાની રુચિ વાળા વધારે હશે. પછી લાલ અને ગ્રીન ઓઇલ પેન્ટ થી કરાવડાવ્યું. આ દીર્ઘ દ્રષ્ટિ જ્ઞાનીઓને જોઈએ, અજ્ઞાનીને એમ લાગે કે લે તમે
प्रैक्टिकल बनो थोड़ा है सत्य लो ये ज्ञानी ની આટલી દીર્ઘ દ્રષ્ટિ છે ભાવશ્રુત અને દ્રવ્યશ્રુતમાં કુંકુંદ આચાર્ય દ્રવ્યશ્રુતની ડેફિનેશન પરિભાષા બહુ સૂક્ષ્મ રૂપે બતાવે છે આત્મામાં જે પ્રગટ થયેલું જે ભાવશ્રુત જ્ઞાન છે જે થયેલો જે અનુભવ છે પછી લખાણમાં આવ્યું અને બોલવામાં આવ્યું એ દ્રવ્યશ્રુત નહીં એ તો કે પ્યોર પૂતગલ ભાષા વર્ગના પૂતગલો અને આ લખાણના પૂતગલો એ તો પ્યોર પૂતગલ પણ જે અંદરમાં અનુભવ્યું એને જે કહેવા માટેનો જે વિકલ્પ પૂછ્યો બતાવવાનો વિકલ્પ એ વિકલ્પનું નામ દ્રવ્યશ્રુત અને અનુભવનું નામ ભાવશ્રુત નિશ્ચય પણ અંદર ભાવશ્રુતે અંદરમાં ઘટિત કર્યું છે દ્રવ્યશ્રુતે અંતરમાં જ ઘટિત કર્યું છે અનુભવ જે છે અનુભવ ભાવશ્રુત બધાનું એક સમાન છે દ્રવ્યશ્રુતમાં ફરક હોય અને આપણે દ્રવ્યશ્રુતથી ભાવશ્રુતને માપીએ છીએ यानी भावश्रुतना बल ऊपर द्रव्यश्रुत मापे एक गार्डन है ने गार्डन ना अंदर एक व्यक्ति प्रवेश करे छे एने अनुभव कर्यो गार्डन नो बीजो व्यक्ति पण एनी साथे छे एने पण अनुभव कर्यो गार्डन नो त्रीजाए पण अनुभव कर्यो पहलो व्यक्ति जे छे एने अनुभव कर्यो अने कवि पण छे तो ये जे अनुभव कर्यो एने तो एवी कविनी शैलीना अंदर एवी रीते आखुं वर्णन कर्युं गार्डननुं के बगीचामां आवा फूलो छे ने रंगबेरंगी छे ने ए बधी एनी जे विशेषताओ बधी विशेषणो आपेલું बीजो छे गामडानो माणस छे एने तो गामडानो छे ने गामडानी एवी बुद्धि ए कांई आवडे ने अक्षरो लखता नथी आवडता फूटું जाणे छे वर्णन कर्युं के हाँ अंदर હતો બગીચો હતો આમ હતું ત્રીજો વ્યક્તિ જ્યાં તો અક્ષરો પણ તૂટા ફૂટે નથી આવડતા કઈ નહીં જોઈ લીધું એને પૂછ્યું કેવો છે બગીચો કઈ બોલ્યો જ નહીં હવે ત્રણ વ્યક્તિ પહેલાએ જે વર્ણન કર્યું છે બીજાએ જે તૂટું ફૂટું વર્ણન કર્યું પહેલાએ તો કવિની શૈલીમાં વર્ણન કર્યું બીજાએ તૂટું ફૂટું વર્ણન કર્યું ત્રીજાએ વર્ણન જ ન કર્યું પણ એનો અર્થ એમ નથી કે ત્રણેયનો અનુભવ અલગ અલગ છે અનુભવ તો ત્રણેયનો એક સરખો છે ખાલી એક કળા નથી બતાવવાની એ કેમ અનુભવ પણ અલગ અલગ હશે ને અનુભવ અલગ અલગ પોતાના બુદ્ધિના લીધે અનુભવ બુદ્ધિના લેવલે અનુભવ પણ એ જે વર્ણન જે કરે છે ને અનુભવમાં એ અંતર નથી એમ કે પેલા એમાંનો વર્ણન ન કર્યું એટલે એનો અનુભવ નથી એમ નહીં વાત એ બતાવી છે તો કોઈ જ્ઞાની થયા ભૂતકાળમાં તો કુંકુંદ આચાર્ય થયા અમૃતચંદ્ર આચાર્ય થયા અને બીજા પણ જ્ઞાનીઓ થયા પણ જેના મુનિવર રામસિંહ પણ થયા તો જેના નામ વારંવાર લેવાય તો કવિત્વ શૈલીથી જેમણે બધું વર્ણન કર્યું છે પણ એનો અર્થ એમ નથી કે એમનું ભાવશ્રુત હતું બીજું પણ બીજા જ્ઞાનીઓને ભાવશ્રુત પૂરેપૂરું એ જ લેવલનું ને એ જ ક્વોલિટીનું હતું પણ ક્વોલિટી સેમ હતી પણ એના અંદર વચનના અંદર ન આવી શક્યું અને એવું આપણે જોતા હોઈએ છીએ કે કેટલાય જ્ઞાનીઓ અત્યારે પણ આપણે કે જ્ઞાન કોઈ પાસે એટલું બધું જ્ઞાન હોય પણ એ પ્રવચનો ન આપતા હોય કારણ કે બોલતા ન ફાવતું હોય પ્રવચન તો એક આર્ટ થઈ ગયું બસ આ પૂતગલ જ બસ તો એટલા માટે છે પ્રવચનોના બળ ઉપર જ જ્ઞાની અજ્ઞાનીની ઓળખાણ નહીં કરવી નહીં તો આ ભાવ અને અજ્ઞાની એમાં જ ફસાઈ જાય અત્યાર સુધી જે થયા કે આ કેવી ભાષા એમનું બોલવાનું પ્રવચન તમે સાંભળો બસ તમે એટ્રેક્ટ થઈ જાઓ તમારું વિચારો તમારે બીજે ક્યાંય જાય નહીં એમાં એમાં લીન થઈ જાઓ એ બધા ભાષા છે ભાષાની કરામત છે તો જાદુગર તમને બસ પોતાની માયાજાળમાં ફસાઈ લે એવી રીતે આ વચનના અંદર ભાષામાં તમને ફસાવ્યા પણ અંતરમાં ભાવશ્રુતના બળ ઉપર એ દ્રવ્યશ્રુત માપો દ્રવ્યશ્રુતના બળ ઉપર એને ભાવશ્રુત નહીં માપો
ભાવસ્વરૂપ તો ખબર પડે જ નહીં. આ દ્રવ્યસ્વરૂપ થી માપીને અનુમાન કરી રહી છે, જે ખોટું થઈ જાય છે. ખોટું થઈ જાય છે. ભાવસ્વરૂપ તો કોઈ આપણે માપી શકતા જ નથી. કોઈની માપી તમારામાં જયારે ભાવસ્વરૂપ પ્રગટે, હા એ વસ્તુ જોઈ છે. ત્યારે તમે જાણી શકો કે આ જ્ઞાની છે. એ જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે. તમે જ્ઞાની છો કે નહીં એની ખબર મને ક્યારે પડે? જયારે હું જ્ઞાની હોઉં. તો પહેલા કોશિશ મારે એ કરવી છે કે હું જ્ઞાની થાવ. પણ જયારે હું જ્ઞાની થાવ છું ત્યારે મને હવે એવા વિકલ્પ રહેતા નથી કે હું એ જાણું આ જ્ઞાની છે કે જ્ઞાની. તો પછી મને એનું પ્રયોજન નથી. જ્ઞાનીને ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત કહ્યું છે. બંને હોય છે. જ્ઞાનીને દ્રવ્યશ્રુત પણ હોય છે, ભાવશ્રુત પણ હોય છે. તો કોઈ શાસ્ત્ર ન લખે તો સમ્યક દ્રષ્ટિ હોય તથા ગુણસ્થાનમાં શાસ્ત્ર લખ્યા નથી. પ્રવચન નહીં, જ્ઞાનીના મુખેથી નીકળેલી દરેક વાત દ્રવ્યશ્રુત છે. હાલો, તમે ક્યાં છો? કે હું મુંબઈમાં છું, દુકાને જઈ રહ્યો છું, મારી પત્ની સાથે છું. આ વાત કીધી તો આ વ્યવહાર કીધો કે મુંબઈમાં છું, પત્ની સાથે છું, મારી દુકાને જઈ રહ્યો છું, મારી પત્ની સાથે છું. આ બધો વ્યવહાર. અને વ્યવહારનો મતલબ જ્ઞાની પર પદાર્થ પોતાના માનતા નથી, પણ પર પદાર્થને પોતાના કહેતો છે. કહેવું, કહેવાનું નામ જ દ્રવ્યશ્રુત છે. એટલે આ સમજાવવું જોઈએ કે ભાવશ્રુત સાથે નીકળેલું દ્રવ્યશ્રુત એ જ દ્રવ્યશ્રુત, અને ભાવશ્રુત વિના નીકળેલા આ શાસ્ત્રના શબ્દો પણ દ્રવ્યશ્રુત નથી. એક મિથ્યા દ્રષ્ટિ આત્મા 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 સિવાયની કોઈ વાત બોલે નહીં ને લખે નહીં તો પણ એ દ્રવ્યશ્રુત નહીં. અને એક મુનિ ભરદેશ્વર વૈભવ લખી નાખે, જ્યાં ભોગોની બધી વાતો જ હોય, તેમ છતાં એ દ્રવ્યશ્રુત છે. કારણ કે ભાવશ્રુત દ્રવ્યશ્રુત નો આધાર ભાવશ્રુત છે. પ્રધાનતા ભાવશ્રુતની છે, દ્રવ્યશ્રુતની નહીં. કેમ? કારણ કે મિથ્યા દ્રષ્ટિ દ્વારા લખાવવામાં આવેલું જે આત્મા 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 જે છે એ લખાણ કોઈને સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિમિત્ત નહીં બને, પણ ભરતેશ્વર વૈભવ કોઈએ વાંચે ને તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિમિત્ત બની શકે છે. પેલું આગમ છે, શાસ્ત્ર છે, આ શાસ્ત્ર નથી. અમારામાં સીધું છે આપણે શ્રવણ જયારે બોલીએ ત્યારે નીચે રચિત ગુરુ ભગવંતનું નામ આવે એ જ શ્રવણ આપણે બોલાય. એમ એ નિર્ણય એ કરવાનો, જ્ઞાનીની લખેલી વાત વાંચવી અને અજ્ઞાનીની પણ આગમ પ્રમાણિત વાત જે હોય, આગમ પ્રમાણિત એ વાંચવા વાંધો નથી. પણ એ તમે વાંચશો તો તમને તમારામાં અત્યારે નિર્ણય કરવાની શક્તિ નથી.
એટલે તમે ક્યાંક ને ક્યાંક પાછા ગડમથલમાં કે પડી જાઓ એ ચાન્સ છે. એટલે એક એવો જીવ કે જેની પાસે લોજિક ઘણું છે, તર્ક, યુક્તિ, ન્યાય, ઉદાહરણ અને બુદ્ધિ, આ બધું જ ઘણું પાવરફુલ છે. અને એક બીજો એને આત્મજ્ઞાન નથી પાછું, આ બધું છે. અને એક જ્ઞાની કે જેની પાસે આ યુક્તિ તર્ક કઈ નથી, અનુભવ છે. તમારી પાસે પસંદ છે, અનુભવી પાસે જવું, અહીંયા નહીં જવું. ચોઈસ હોય તો એનું કારણ છે, કારણ કે એની પાસે તર્ક છે ને, પછી આત્મજ્ઞાન નથી, એટલે તર્ક થી તો પછી હજી વધારે ગડબડ કરી શકે છે એ તર્ક ના બળ ઉપર પોતાને ઘટાડી કરે. આત્મજ્ઞાન નથી એટલે ઘટાડવાનો ભાવ આવી પણ જાય. વાતને સિદ્ધ કરવા માટે આ બધું તો હવે કેટલી વખત આવી ગયું. નવું બતાવું તમને, હવે નવીનતા લાવવા માટે, પોતાનું મિશ્રિત હોય, નવીનતા લાવવા માટે. જેને આના અંદર એમ લાગી ગયું કે બસ હવે આ બહુ કર્યું, બહુ આમાં આનું ના લોકો કે તમે 10 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા આ આત્માની જ વાત કરો, હજી એ જ આત્માની વાત કરો. તો 5 વર્ષમાં જ આત્માની વાત થી આટલો કંટાળી ગયો હોય તો અનંતકાળ સુધી કેવી રીતે જાણી શકે આત્માને? એકને ને એકને જાણવામાં કંટાળો આવે, એકને ને એકને જાણવામાં કંટાળો આવે જો એમ માને કે બીજી પર્યાય પણ એ જ છે, પણ જો એમ માને કે બીજી પર્યાય કોઈ નવી છે, નવી પર્યાયમાં એને જાણવાનો છે તો કંટાળો ના આવે. ત્રીજી પર્યાય નવી છે ને એમાં એને જાણવાનો છે તો કંટાળો ના આવે. અનંતકાળ સુધી જાણશે, પણ અનંતકાળ સુધીની પર્યાય તો દરેક સમયની નવી નવી છે, એટલે થાક નથી. કારણ કે એક સમયની જે પર્યાય છે એ જ પર્યાય જો બીજા સમયે જાણે, પણ એ પર્યાય તો જાણવાની જ નથી, જાણી શકતી જ નથી. અને કંટાળો એમ કે કારણ કે માન્યતામાં એમ માને છે કે હું આ ગઈકાલે પણ હું જાણતો હતો, અત્યારે હું જાણું છું, પણ એમ નથી જાણતો કે એ પર્યાય અલગ હતી જાણવા વાળી. એટલે એ માન્યતાના બળ ઉપર એ ખબર પડે છે કે એને એકની એક પર્યાય જેમ એને માની તો એને કંટાળો આવ્યો. એકની એક રેતી તો નથી વસ્તુ સ્થિતિમાં, વસ્તુ માન્યતામાં એની એકની એક રહી છે એટલા માટે એને કંટાળો આવ્યો છે. એટલા માટે પર્યાય તરફ લક્ષ કર્યું હોત તો વાંધો નતો, પણ પર્યાયને તે નિત્ય રૂપ, પર્યાયને નિત્ય માનીને પાછું એને લક્ષ કર્યું છે. પર્યાય જતી રહી છે, નિત્ય માનીને કરે એટલે કંટાળો. ક્ષણિક માને તો દાદા ખતમ થઈ ગયા, લઈ જાઓ તો કંટાળો. સમય નવી દરેક પર્યાયનું પાછું દરેક પર્યાયની રિસ્પોન્સિબિલિટી છે. એકનું દ્રવ્ય એક છે, માનો 10 લોકો છે, એક છે, મારે ત્યાં ઉપર સુધી પહોંચાડવી છે, તમે આ ભાઈને આપી, તમે આ ભાઈને આપી, તમે આ ભાઈને આપી, વસ્તુ એકની એક છે. પણ અહીંયા જે પર્યાય જેમાં ગ્રહણ કરે છે પર્યાય તો બધી નવી નવી છે, એ એક ને એક નથી. જાણે તો એકને 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 જ જાણે તો એકને એકને જ જાણે એક નહીં, પણ પર્યાય જુદી જુદી હોવાથી એને કંટાળો નહીં આવે. એટલે બે ભેદ હોવું જોઈએ કે જાણે છે ને જાણું છું એ તો એ જ છે, અને જેમાં જણાય છે એ નવું નવી છે. આ બે ની જાગૃતિ હોવી જોઈએ, નહીં તો પછી એ ત્યાં જ થાકી જાય કે બસ આ એકને જાણો છો ને એને જાણી લીધું, પછી બીજા સમય શું કામ જાણો કે બીજા સમય પર્યાય નવી છે. તેને એ પણ હોવું જોઈએ કે જાણવાનું તો એકને જ છે ને આનંદ એનો લેવો છે દરેક પર્યાયમાં લેવાનો છે. એટલે આપણે ખબર વાત કરી હતી કે દર વખતે આપણે નમસ્કાર ને પ્રણામ કરીએ ને તો એમાં રૂટીન ન થવું જોઈએ. આપ ગઈકાલે કર્યું હતું એનો આનંદ આપણને ગઈકાલે મળી ગયો હતો, હજુ અત્યારે આનંદ લેવો હોય તો અત્યારે મારે આ નવી પર્યાયમાં જોડાણ કરવું પડશે એમ નમસ્કાર કહીને, જો અત્યારની પર્યાયમાં આનંદ લેવો હોય તો. અને એ આનંદ પછી જતો રહ્યો, અત્યારે જો લેવો હોય તો અત્યારે, એવી રીતે દરેક સમયે નવો નવો આનંદ. આ એના જેવું નથી કે એક ટાઈમ મહેનત કરીને પછી હંમેશા માટે એનું ફળ મળે. એને પર્યાયના આધાર ઉપર થાય કે દરેકે પર્યાયમાં એને આનંદ છે. અને અનંત પર્યાયનો પુરુષાર્થ પણ સિદ્ધ થાય કે સિદ્ધ ભગવાન ને પછી પણ પુરુષાર્થ છે, મોક્ષ પછી પણ.
नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहो